स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. કોર્સ વર્કના આજે પ્રથમ દિવસના બીજા સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આપણા કોર્સ વર્કની વ્યવસ્થા જે છે એને થોડુંક ઊંડાણપૂર્વક સમજીશું અને ત્યાર પછી સંશોધનના સોપાનોની વાત આપણે કરીશું. સૌથી પહેલાં તો યુજીસીની માર્ગદર્શિકા મુજબ આપણું જે કોર્સ વર્ક છે એને આપણે બરાબર સમજી લઈએ, કારણ કે આ કોર્સ વર્ક પછી તમારે જે પરીક્ષા દેવાની થશે અથવા તો આગળના જે સબમિશન્સ છે એની પણ આપણને સમજ રહે. કુલ 3 પેપર છે. પહેલું પેપર છે રિસર્ચ મેથોડોલોજી, બીજું પેપર છે કોમ્પ્યુટર એપ્લિકેશન અને ત્રીજું પેપર છે રિવ્યૂ ઓફ લિટરેચર, એટલે કે રિલેટેડ લિટરેચરની વાત એની અંદર કરવામાં આવી છે. આ જે ક્રેડિટ જે છે એ ટોટલ ક્રેડિટ આપણે જોઈએ તો 45, 30 અને 45 એટલે 120 કલાક અને કુલ 8 ક્રેડિટની વાત આમાં કરવામાં આવી છે. મને કોઈ સમજાવશે ક્રેડિટ એટલે શું? એક ક્રેડિટ એટલે શું? તમે CBCS નામનો શબ્દ સાંભળ્યો હશે, ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. તો ક્રેડિટનો અર્થ આપણે શું કરીએ છીએ? ક્રેડિટનો અર્થ આપણે શું કરીએ છીએ? ક્રેડિટને શાની સાથે લેવા દેવા છે? બોલો ભાઈ. બેઠા બેઠા જવાબ. ગુણાંકન તો બરાબર છે, એ માપન છે એક જાતનું, પણ ક્રેડિટ એટલે શું? દાખલા તરીકે એક પેપરમાં 4 ક્રેડિટ હોય, જેમ કે તમારે રિસર્ચ મેથોડોલોજીમાં એ 3 ક્રેડિટ છે. તો બરાબર આપણે સમજી લઈએ ક્રેડિટ અને ગુણને કોઈ સંબંધ નથી, ક્રેડિટ અને માર્ક્સને કોઈ સંબંધ નથી, ક્રેડિટને કલાકો સાથેનો સંબંધ છે. એટલે આખું વર્ષ આપણે ભણીએ તો આખા વર્ષના 2 સત્રો થાય, એટલે કે એક સત્રમાં એટલે કે પહેલા 6 મહિના અને બીજા 6 મહિના, કુલ 15 થી 16 અઠવાડિયાનો સમય આપણને મળે. 15 અઠવાડિયા મળે અથવા તો 16 અઠવાડિયા મળે. એમ આખા વર્ષના ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 32 અઠવાડિયા આપણને કામ કરવાની તક મળે. એક ક્રેડિટ એટલે, ફરીથી કહું છું, એક ક્રેડિટ એટલે માત્ર ને માત્ર અઠવાડિયાના કામના કલાકો, એટલે કે અઠવાડિયાનો 1 કલાક, આખા સત્રના 15 કલાક, એટલે કે 15 કલાકની એક ક્રેડિટ. અથવા તો જો 16 અઠવાડિયા એક સત્રમાં હોય તો 16 અઠવાડિયા એટલે કે 16 કલાકની એક ક્રેડિટ. સમજાઈ ગયું? પણ આપણે અહીંયા મિનિમમ રાખીને ચાલીએ, કારણ કે આપણે ત્યાં વેકેશનની વ્યવસ્થા થોડી જુદા પ્રકારની છે. દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન વગેરે જોઈએ તો આપણે 15 અઠવાડિયાનું એક સત્ર માનીએ, એટલે આખા વર્ષના 2 સત્રો, આખા વર્ષના 2 સત્રો એટલે કે 15 દુ 30 કલાક, બરાબર. એટલે આપણે એક ક્રેડિટ બરાબર 45, એટલે 15 કલાક, 3 ક્રેડિટ એટલે 45 કલાક, એવી રીતે 2 ક્રેડિટ બરાબર 30 કલાક અને ત્રીજા પેપરની 3 ક્રેડિટ એટલે 45 કલાક. એટલે કુલ આપણે 120 કલાક આ કોર્સ વર્કમાં કામ કરીશું. કોર્સ વર્કમાં પાસ થવા માટે આપણે ઓછામાં ઓછા 50% માર્ક જોઈએ. જેમ કે 45 ક્રેડિટનું જે પેપર જે છે, પહેલું પેપર, એ 30 માર્કનું હશે, એમાં પાસ થવા માટે 15 માર્ક જોઈએ. બીજું જે છે એ પણ 30 માર્કનું હશે, એમાં પાસ થવા માટે પણ 15 માર્ક જોઈએ. અને ત્રીજું જે છે તે 45 કલાકનું, એના 40 ગુણ ભાર હશે, એટલે કે 20 માર્ક પાસ થવા માટે જોઈએ. ત્રીજું પેપર કયું છે? ઓકે,
પણ કેવું લિટરેચર રિવ્યૂ કરવાનો છે આપણે? રિલેટેડ લિટરેચર, આપણા અભ્યાસક્રમ અથવા તો સંશોધન સમસ્યા છે એને સંદર્ભમાં આપણે એ રિવ્યૂ કરવાનો છે. તો પહેલાં મેં તમને એવું કહ્યું હતું કે આપણે આને કોઈ ગુણભાર સાથે સંબંધ નથી. એટલે અહીંયા જુઓ તમે, ક્રેડિટ અને કલાકો સાથે સંબંધ છે, પણ જ્યારે આપણે પરીક્ષા લઈએ છીએ 15 કલાકની એક ક્રેડિટ એટલે 3 કલાકનું એક પેપર, 3 ક્રેડિટનું એક પેપર આપણે જ્યારે 45 કલાક માટે ભણીએ ત્યારે એનું જે ટેસ્ટિંગ કરીશું, જ્યારે એનું મૂલ્યાંકન કરીશું ત્યારે એ પેપર એ તમારું 30 ગુણનું હશે. બીજું પેપર એવી રીતે 30 ગુણનું હશે અને રિલેટેડ લિટરેચર જે છે તે 40 ગુણનું હશે. પહેલાં બેમાંથી જ આપણે પેપર હશે, પરીક્ષા હશે. ત્રીજાનું છે તે સબમિશન હશે કે જેમાં તમે સંશોધનના જે ક્ષેત્રો જે તમે પસંદ કર્યા છે પોતપોતાના વિષયના જુદા જુદા, એમાંથી તમે જે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરશો એના અંગેની એક વિસ્તૃત નોંધ તમે અહીંયા જમા કરાવશો એસાઇનમેન્ટ સ્વરૂપે, અને એ સ્વરૂપે તમને એના 40 ગુણભારમાંથી તમને એનો માર્ક્સ મળશે, જે પૈકી તમારે 20 ઓછામાં ઓછા પ્રાપ્ત કરવાના રહેશે. અત્યારે આપણા બધાનું રજિસ્ટ્રેશન છે તે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન છે, કામચલાઉ રજિસ્ટ્રેશન છે. જ્યારે તમે કોર્સવર્કની પરીક્ષા ઉત્તીર્ણ કરશો આ ધોરણો પ્રમાણે, ત્યારે તમારું ફાઇનલ રજિસ્ટ્રેશન, ડેટ ઓફ પેમેન્ટ ઓફ ધ ફીઝ, જે તારીખે આપણે ફીઝ ભરી છે, આપણે બધા એક સાથે ફી ભરી છે અને એ તારીખથી તમારું રજિસ્ટ્રેશન ગણાશે. ત્યાં સુધી આપણે અત્યારે બધા જ કામચલાઉ પ્રવેશમાં છીએ. આ કામચલાઉ પ્રવેશનો અર્થ એવો થાય છે કે હજુ પણ આપણને જો આપણા ટાઇટલમાં કંઈ દ્વિધા હોય, આપણા વર્ક પ્રત્યે કોઈ આપણને કંઈ સમજણ ન હોય, અથવા તો આપણે કોઈ થોડા ઘણા પરિવર્તનો કરવા હોય, તો અંતિમ રજિસ્ટ્રેશન થાય એ પહેલાં આપણે એને ફેરફાર કરી શકાશે. ન બરાબર સ્પષ્ટતા સાથે આપણે આરડીસી કર્યા પછી આપણે મળ્યા છીએ, ચર્ચા થયા પછી આપણે મળ્યા છીએ, એટલે જો કોઈ પણ એરિયા બદલવાની, હું ટાઇટલમાં ફેરફાર કહું છું એટલે શાબ્દિક ફેરફાર નથી કહેતો, અને હું તમને આખું ક્ષેત્ર બદલી નાખું. દાખલા તરીકે કોઈકે એવું કહ્યું કે હું પ્રાથમિક શિક્ષણ ઉપર કામ કરીશ, પણ એમ લાગે કે હવે સંશોધન આના ઉપર તો બધા જોયા પછી નથી મજા આવતી, બધા જૂના સંશોધનો જોયા પછી, તો બદલી શકાય. તો એરિયા બદલવાની વાત છે, ક્ષેત્ર બદલવાની, સંશોધનનું ક્ષેત્ર બદલવાની વાત છે. એ આપણે ક્યાં સુધી બદલી શકીશું કે જ્યાં સુધી આપણે અંતિમ રજિસ્ટ્રેશન, ફાઇનલ રજિસ્ટ્રેશનમાં ન પહોંચીએ ત્યાં સુધી. ફાઇનલ રજિસ્ટ્રેશન તમારું આ મહિનાના અંતમાં થશે, કારણ કે 26મી તારીખે આપણે પરીક્ષા લઈશું, 1-2 દિવસ આગળ પાછળ લઈ લઈશું, બરાબર. કોર્સ વર્ક પૂરો થયા પછી પરીક્ષા હશે, પણ જેવી અનુકૂળતા, શનિ રવિની રજાઓ વગેરે જોઈશું એટલા માટે. તો ત્યાર પછી તમારે આ તો બધું થઈ ગયું, કોર્સ વર્ક પણ થઈ જશે, પણ જ્યારે આપણે 3 વર્ષ દરમિયાન કામ કરીશું ત્યારે તમારે કેટલીક ક્રેડિટ તમારે કમાવાની છે. યુ હેવ ટુ અર્ન સમ ક્રેડિટ્સ. કેવી રીતે કે ભાઈ નેશનલ અથવા તો સ્ટેટ લેવલના સેમિનાર કે કોન્ફરન્સમાં તમારે પેપર પ્રેઝન્ટ કરવાનું છે, જેની 2 ક્રેડિટ છે. ઇન્ટરનેશનલ સેમિનારમાં પેપર પ્રેઝન્ટ કરવાનું છે, જેની 3 ક્રેડિટ છે. વર્કશોપ, પોતાના ક્ષેત્રના વર્કશોપમાં તમે ભાગ લેશો, બેન જવાના છે કલ્યાણીબેન રિસર્ચ મેથોડોલોજીમાં જેમ કે, તો એવા વર્કશોપમાં તમે કરશો તો 1 દિવસનો વર્કશોપ હશે તો 1 માર્ક, વધુમાં વધુ 4 માર્ક. 4 દિવસના વર્કશોપમાં તમે જોડાવ તો 4 માર્ક. અઠવાડિયાના તમારે મને લાગે છે કે રિસર્ચ મેથોડોલોજીનો 1 વીકનો છે, એટલે તમને એમાંથી પૂરેપૂરા 4 માર્ક્સ એમાં મળી જાય. પીયર રિવ્યુડ જર્નલમાં, નેશનલ રાષ્ટ્રીય કક્ષાનું જર્નલ હશે, એમાં કોઈ પણ તમારું પબ્લિકેશન થશે. જે પેપર પ્રેઝન્ટ કર્યું છે એ જ પબ્લિકેશન એવો વિષય નથી અહીંયા, એ થાય તો ખૂબ સરસ, પણ સમજો કે એના સિવાયનું પણ બીજું પબ્લિકેશન જો પ્રસિદ્ધ થયું હશે, ક્યારથી? ડેટ ઓફ રજિસ્ટ્રેશનથી, ડેટ ઓફ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશનથી તમે કામ પૂરું કરો, પીએચડીનું થીસીસ જમા કરાવો ત્યાં સુધી, તો એના તમને 2 ગુણ છે, 2 ક્રેડિટ છે સોરી. અને પબ્લિકેશન જે છે ઇન્ટરનેશનલ જર્નલમાં જો પ્રકાશિત થશે તો એની 3 ક્રેડિટ છે. એટલે આમ મળીને તમારે આ બધામાંથી કુલ તમારે ઓછામાં ઓછી તમારે 6 ક્રેડિટ મેળવવાની થશે. તો યુજીસીની ગાઈડલાઈન એવું કહે છે કે ઓછામાં ઓછી આપણી જે ક્રેડિટ છે, પણ આપણે પ્રયત્ન કરીએ, આપણે ખૂબ સરસ પ્રયત્ન કરીએ કે આપણને પૂરેપૂરી આ બધી ક્રેડિટ આપણને પ્રાપ્ત થાય. તો એવા પ્રકારના આપણા પ્રયત્નો હશે. દર વર્ષે આપણને 3 વર્ષના 3 સેમિનાર તો આપણે અહીંયા 14મી એપ્રિલે પણ આપણે કરીએ છીએ ને, આપણો શિક્ષણ વિભાગનો કદાચ કાર્યક્રમ જે છે તે પણ આગામી કદાચ 22મી સપ્ટેમ્બર તારીખ હજુ નક્કી નથી, તે પણ લગભગ નક્કી છે. તો એવી રીતે આપણે કામ કરીશું અને એ
સેમિનારમાં તમે પેપર પ્રેઝન્ટ કરી શકશો, એનું પબ્લિકેશન્સ પણ થશે. ખુશીની વાત એ છે કે આપણું સ્કૂલ ઓફ એજ્યુકેશનનું જર્નલ એકલવ્યને ISSN પ્રાપ્ત થયો છે, પણ એ ISSN આપણે એના માટે હવે પ્રક્રિયા કરીને UGCની માન્યતા પ્રાપ્ત જર્નલમાં લઈ જવા માટે આપણે પ્રયત્ન કરીશું, અને આપનું કામ પૂરું થશે ત્યાં સુધીમાં તો એ વિષયો થઈ ગયા હશે. પણ જે લખીએ તે ગુણાત્મક રીતે લખીએ, જે લખીએ તે પદ્ધતિશાસ્ત્રની દ્રષ્ટિએ લખીએ, જે પેપર પ્રેઝન્ટ કરીએ તે પણ બરાબર થિયરિટિકલ પેપર નહીં, કોઈ ટેકનિકલ પેપર એવું પણ નથી કહેતો બહુ ઉચ્ચ કક્ષાનું, પણ આપણી જે પદ્ધતિ છે, નાનું નાનું સેમ્પલ લઈને આપણે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ એનો નાનામાં નાનો ડેટા લઈને આપણે એનું એનાલિસિસ કરીને પ્રાથમિક તારણો કેવા પ્રકારના આપણા સંશોધનમાં આવે છે તે આપણે જોઈશું. અને આવા પેપરો માટે તમે સજાગ રહેજો, આવા પેપર્સ તમે પબ્લિશ કરજો. તો આ રહી વાત કોર્સ વર્કની. હવે આ કોર્સ વર્ક જે છે એમાં બે પ્રકારે છે. એક તો ત્રીજો વિભાગ જે છે સંદર્ભિત સાહિત્યની સમીક્ષા. તો આપણે આજથી ચાલુ કરીએ 7 તારીખથી, તો આપણો અભ્યાસક્રમ જે છે એ 26 તારીખે પૂરો થાય, 26મી મે. પણ જો આપણે સંદર્ભિત સાહિત્યને આપણે છેલ્લું અઠવાડિયું લઈ જઈએ તો એ 19 તારીખે આપણે આ થિયરી 2 પેપરની જે છે સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર અને કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એ વાત આપણે ત્યાં પૂરી કરી શકીએ એટલા દિવસોમાં. અને ત્રીજો ફેઝ જે છે છેલ્લું અઠવાડિયું તમે પરીક્ષાની પણ તૈયારી કરી શકો અને તમારા રિસર્ચ રિવ્યૂ માટેની પણ તમે જુદા જુદા ગ્રંથાલયોની મુલાકાત અમદાવાદ શહેરમાં અન્ય યુનિવર્સિટીમાં જેના તમને પત્રો આપેલા છે તો એ મુલાકાત પણ તમે લઈ શકો. તો આપણે કેવી રીતે નક્કી કરીશું એ આપણે બેસીશું ત્યારે, એની આ વ્યાખ્યાન પછી બેસીશું તો કાલે બેસીશું ત્યારે આપણે નક્કી કરીશું. અલ્ટિમેટલી આ કોર્સ વર્ક તમારે જ કરવાનો છે અને તમારે કર્યા પછી એ કોર્સ વર્કમાં ઉત્તીર્ણ પણ તમારે જ થવાનું છે. એટલે તમારી, અને આ ઓપન યુનિવર્સિટીનું એક લક્ષણ છે કે મારે તમને જે પ્રકારની સગવડો સમયની અને સ્થાનની દૃષ્ટિએ જોઈએ તે મારે તમને પૂરી પાડવાની છે. બાકી સળંગ લેવું હોય, આપણે કામ કરવું હોય તો પણ આપણને તૈયારી છે. શનિ રવિનો બ્રેક જોઈતો હોય તો પણ તે પણ એટલા દિવસ વધશે પાછળથી, અને કન્ટિન્યુ કરવું હોય તો કન્ટિન્યુ તમે નક્કી કરી લેજો. ચોઇસ ઇઝ યોર્સ. હા ને, તો આપણે નક્કી કરીશું પછી આપણે વાત કરીએ. હવે આપણે આજના બીજા સત્રનો જે ટૉપિક જે છે એના ઉપર આવીએ કે જે આપણે સંશોધન કરીએ છીએ. સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ એવું આપણે કહીએ છીએ. સર્ચની આગળ રી પ્રિફિક્સ છે, પૂર્વક છે. શોધનની આગળ સમ શબ્દ છે, પૂર્વક છે, સંશોધન. તો વચ્ચે હાઇફન નથી, જોજો રિસર્ચ આખું લખાય છે, વચ્ચે આપણે હાઇફન નથી કરતા. તો જે શોધાયેલું છે એને પુનઃ શોધવું, જે છે જ ઓલરેડી અસ્તિત્વમાં જ છે પણ એની આપણને રિસર્ચ કરીએ છીએ, પુનઃ શોધીએ છીએ. શું શોધીએ છીએ? દાખલા તરીકે બહુ સાદું ઉદાહરણ આપું કે ગુરુત્વાકર્ષણ બળ શોધાયું એ પહેલાં કંઈ સફરજન ઉપર જતું હતું? ના, સફરજન તો વૃક્ષ ઉપરથી નીચે જ પડતું હતું, બરાબર ને. પણ ન્યૂટને શોધી કાઢ્યું કે આ કંઈક ગ્રેવિટેશન ફોર્સના લીધે આવું થાય છે. ભારતીય પરંપરા તો એવું કહે છે કે આપણે ત્યાં તો ન્યૂટનના ઘણા બધા વર્ષો પહેલાં આ સિદ્ધાંત સાબિત થયેલો છે. પણ એ વિવાદ આપણે બાજુ પર રાખીએ. પણ જે આપણે ભણ્યા છીએ, આપણી શાળાઓમાં જે આપણે ભણ્યા છીએ, અંગ્રેજોની નીતિ અનુસાર જે ભણ્યા છીએ, મેકોલેની સિસ્ટમ પ્રમાણે જે ભણ્યા છીએ, એમાં આપણને બધાને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત એમણે આપેલો. ન્યૂટનના ગતિના નિયમો તો એ વખતે પણ અસ્તિત્વમાં હતા, એને માત્ર શબ્દસ્થ કર્યા. હવે આના આધારે આપણે કહી શકીએ કે જે છે તો તે છે જ, એ જ્ઞાન નવું નથી, પણ આપણે જરૂરિયાત પ્રમાણે, આપણી વ્યવસ્થા પ્રમાણે આપણે એને પુનઃ અભ્યાસ કરીએ છીએ. શું કરીએ છીએ? પુનઃ અભ્યાસ કરીએ છીએ. પુનઃ અભ્યાસ શું કામ કરીએ છીએ? કારણ કે આપણી જરૂરિયાત છે, આપણે એ બાબતે જાણવું છે, આપણે એ સમસ્યાના સંદર્ભમાં ઉકેલ લાવવો છે, આપણે એ સમસ્યાના મૂળ સુધી જવું છે. એટલા માટે. અને કોઈપણ જ્યારે સમસ્યાની આપણે વાત કરતા હોઈએ ત્યારે એ સમસ્યા હંમેશા ઊંધા પિરામિડ જેવી હોય છે. ઊંધો પિરામિડ એટલે શું? એને આપણે શું કહીશું? ઊંધો પિરામિડ એટલે શું? ઊંધો પિરામિડ એટલે કે ઉપર તમે જુઓ તો એનું લેવલ જે છે તે ખૂબ વિસ્તરાયેલું હોય, ઉદ્ભવ સ્થાન છે તે બિલકુલ પોઈન્ટ જેવું હોય. એટલે જો સમુદ્રમાં તોફાન આવે
ઉપલા લેવલે, તો શું થાય? સમુદ્રમાં ઉપલા લેવલે તોફાન આવે ને આપણે તરતા હોઈએ તો, અને ઉપલા લેવલે તર કરીએ તો શું થાય? એનો ફોર્સ વધારે હોય અને એનો વ્યાપ પણ વધારે હોય. પણ કુશળ તરવૈયો હોય તો શું કરે? ડૂબકી મારે, છેક એના સમસ્યાના મૂળ સુધી જાય અને જ્યાં ફોર્સ ઓછો હોય ત્યાંથી બહાર નીકળે પેલા છેડે. બરાબર ને? તો આમ કોઈપણ સમસ્યા જે છે એ સમસ્યાનું વિકરાળ સ્વરૂપ આપણને ઉપર છલ્લું દેખાતું હોય, પણ એના ઉદ્ભવવાના કારણો જ્યારે તપાસીએ છીએ ત્યારે એ બહુ જ સામાન્ય બાબતમાંથી ઉદ્ભવેલી સમસ્યા હોય છે. કોઈ પણ સમસ્યા હોય, એ કૌટુંબિક સમસ્યા હોય, એ શૈક્ષણિક સમસ્યા હોય, એ વર્ગખંડની સમસ્યા હોય, એ વિદ્યાર્થીને લગતી સમસ્યા હોય, દેશને લગતી સમસ્યા હોય, પણ એનું જો મૂળ સુધી જઈએ તો એ સમસ્યાનું ઉદ્ગમ સ્થાન જે છે, એનો ફોર્સ જે છે, એની તાકાત જે છે તે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. અને એટલા માટે જ આપણે સંશોધક તરીકે સમસ્યાના મૂળમાં ડૂબકી મારવાની છે, સમસ્યાને ઉપર છલ્લી જોવાની નથી. નહીંતર આપણને સમસ્યા હંમેશા ગંભીરતાથી જ દેખાય, ગંભીર પ્રકારની જ દેખાય, ખૂબ જ ગંભીર પ્રકારની દેખાય અને આપણે સંશોધક તરીકે હતાશ થઈએ, આપણે એનો કોઈ ઉકેલ મેળવી શકીએ નહીં. તો વિષય એટલો જ છે, મારો કહેવાનું તાત્પર્ય આ ઉદાહરણથી એટલું જ છે કે જ્યારે સંશોધક સમસ્યાના મૂળમાં ડૂબકી મારે છે ત્યારે એક એવા સોલ્યુશન તરફ જાય છે, એક એવા ઉકેલ તરફ જાય છે કે જો એને તમે અહીંયાથી કંટ્રોલ કરો, આ સમસ્યાનું મૂળ છે એને કંટ્રોલ કરો તો આગળની બધી બાબતો તમને એ સરળતાથી પાર પડશે અથવા તેના પરિણામો આપણને સુધારાવાદી જોવા મળશે. શિક્ષણમાં હંમેશા બદલાવ આવતો રહ્યો છે, કારણ આપણે બધા જ કહીએ છીએ શિક્ષણ એ પરિવર્તનશીલ છે. હા ને, એજ્યુકેશન ઇઝ અ પ્રોસેસ, પ્રક્રિયા છે. તો પ્રક્રિયા એટલે શું પાછું? આપણે એવું નથી કહેતા શિક્ષણ એ ક્રિયા છે, શિક્ષણ એક પ્રક્રિયા છે. તો પ્ર શું બતાવે છે? વોટ ઇઝ પ્ર? પછી દાખલા તરીકે વેગ, પ્રવેગ. પહેલાં સરકાર હતી ગતિશીલ સરકાર, અત્યારે પ્રગતિશીલ સરકાર. પ્ર શું છે? વોટ ઇઝ પ્ર? હા, બોલો બોલો, તમને ખબર. હા, પણ શું પ્રગતિ? એ તો તમે પાછા પ્રગતિ ઉપર જ આવી ગયા. હું તમને એમ કહું છું કે પ્રોસેસ છે, પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે શું? એટલે ભાઈ એટલે જ હું કહું છું, જો હવે આ સંશોધકના જવાબો નથી, હા ને, આ બિલકુલ એક લેમેન કહેવાય એવા જવાબો છે આપણા વિચારની પ્રક્રિયા. આપણે કહીએ કે ક્રિયા એટલે એક સિંગલ ક્રિયા થઈ, પછી કહીએ પ્રક્રિયા તો એક કરતાં વધારે ક્રિયાઓ એમાં સમાવેશ હોય. બહુ સાદું ઉદાહરણ આપું કે બહેનો છે એટલે કહેવાય કે ને શાક બનાવવાની પ્રક્રિયા, શાક બનાવવાની ક્રિયા નથી કહેતા, રસોઈની પ્રક્રિયા. તો કેટલી ક્રિયાઓ છે એમાં? એક કરતાં વધારે છે ને. શાકભાજીની પસંદગીથી લઈને તૈયાર થાય ને સર્વ કરીએ ત્યાં સુધી, રાઈટ? ખાવાની પ્રક્રિયા, ખાવાની ક્રિયા નથી કહેતા, હા ને, કારણ કે એમાં મગજને સૂચના મળશે, પછી હાથ ઉપડશે, પછી પાણી પીવાશે, પછી પાછો ગ્લાસ એ રીતે નીચે મૂકાશે, હા ને. આ બધી ક્રિયાઓ કેવી છે? પાછી વૈજ્ઞાનિક ઢબે ગોઠવાયેલી છે, એકબીજા ઉપર આધારિત છે. એવું છે ને, વૈજ્ઞાનિક ઢબે ગોઠવાયેલી છે ને, કે એમાં કંઈ જુદા પ્રકારનું છે, ઉલટું પુલટું થઈ જાય શું થાય? ઉકળતા તેલમાં એક વાક્ય વચ્ચે ના છપાયું હોય કુકરી બુકમાં, હા ને, અને પાણી નાખો એવું આવી જાય સીધું પ્રમાણસર, તો ભડકો થાય. તો એ પ્રક્રિયા નથી, એ પ્રક્રિયા નથી, સમજો. કારણ કે એમાં સિસ્ટમ તૂટે છે, એમાં ક્રિયાઓનો ક્રમ તૂટે છે. એમાં વચ્ચે જે પેલી શાકભાજી નાખો, ઉકળતા તેલમાં વઘાર આવ્યા પછી શાકભાજી નાખો, એ વાત આપણે જે કરીએ છીએ એ નથી કરતા, કારણ કે એ ભૂલાઈ ગયું, એક વાક્ય નથી છપાયું, બરાબર? એટલા માટે આપણે પેલું કરીએ છીએ, એટલા માટે એનું રિએક્શન જોવા મળે છે. એટલે કોઈપણ પ્રક્રિયા જે છે, પ્રોસેસ હોય, એમાં આટલું હોય કે એક કરતાં વધારે ક્રિયાઓ હોય, એકબીજા સાથે જોડાયેલી ક્રિયાઓ હોય, એકબીજા ઉપર આધારિત ક્રિયાઓ હોય, વૈજ્ઞાનિક ઢબે જોડાયેલી હોય, અને એમાં ઇનપુટ હોય ને આઉટપુટ પણ હોય, આગતો હોય, નિપજો પણ હોય. કોઈપણ ક્રિયા હોય એમાં આટલું તો હોય જ ને, આટલી પ્રક્રિયામાં આટલું તો હોય. દાખલા તરીકે શિક્ષણ પ્રક્રિયા આપણે કેમ કહીએ છીએ કે અભણ બાળક દાખલ થાય છે,
અબુધ બાળક, જેને આપણે અબુધ કહીએ છીએ, એકચ્યુઅલી એવું છે જ નહીં. મનોવિજ્ઞાન તો એવું કહે છે કે બાળક જે 5 વર્ષની ઉંમરે જેટલું શીખે છે 90% શીખી જાય છે. બાકીની કસરત તો પછી યુવાવસ્થા સુધી જે કરીએ છીએ 10% માટે જ છે. એવું મનોવિજ્ઞાને શું સિદ્ધ કર્યું છે. 5 વર્ષનું બાળક જે શીખી જાય છે એ 90% સુધી એ બધું શીખી લે છે. ભલે તમારું MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ જુદું કહેતું હોય, મારે એની સાથે આપણે અત્યારે વિષય પણ નથી, પણ આ પ્રક્રિયામાં એક બાળક દાખલ થાય છે જે બિલકુલ તમે એને અબુધ સમજો છો, જેની વય કક્ષા પણ બિલકુલ નાની છે, 3.5 વર્ષની, 4 વર્ષની, કે અથવા તો પહેલા ધોરણમાં 5 કે 6 કે 7 વર્ષની. અને જ્યારે બહાર આવે છે પ્રક્રિયામાંથી અંતે, પ્રક્રિયામાં પ્રોસેસ શું બતાવે છે? +2, પછી 1 થી 7, પછી 8, 9, 10, 11, 12, પાછું 1, 2, 3 કોલેજ, +2 PG +B.Ed, શિક્ષક થઈને બહાર આવ્યો. તો પ્રોસેસની ઇનપુટ શું હતું? એક બાળક જે સામાન્ય છે. આઉટપુટ શું? ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ, શિક્ષક, કેટલાય વ્યવસાયો એવો બહાર આવશે ને. તો કોઈપણ પ્રક્રિયા, શિક્ષણ એટલે પ્રક્રિયા કહેવાય છે કે એમાં નિશ્ચિત ઇનપુટ છે. ઇનપુટ સેમ છે, સેમ ઇનપુટ છે, પણ જે પ્રોસેસ વચ્ચે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ, પ્રક્રિયા જે કરીએ છીએ, એના પર બાળક ઉપર જે પ્રક્રિયા કરીએ છીએ અને એના અંતે જે પણ આપણને આઉટપુટ મળે છે, તે આઉટપુટ છે તે સાવ નોખું મળે છે, જુદું મળે છે અને અપેક્ષિત છે. જો બાળકને જો પ્રક્રિયાના અંતે નિપજ જે મળે તે તમારી અપેક્ષિત નિપજ હોવી જોઈએ. આ પણ પ્રક્રિયાની એક લક્ષણ છે. અને ખાલી હું ફક્ત પ્રક્રિયા શબ્દ સમજાવું છું તમને, બીજી વાત નથી કરતો. અને પ્રક્રિયામાં નિપજ પણ અપેક્ષિત મળવી જોઈએ. જો હું શિક્ષક મારે બનાવવાનો હોય અને બહાર શિક્ષકના બદલે કંઈક બીજું બહાર પડે તો, બહાર કંઈક એવો ન્યુસન્સ એલિમેન્ટ, એવો નાગરિક બહાર પડે તો મારી પ્રક્રિયા બરાબર નથી. સમજાય છે ને? મારી પ્રક્રિયાના અંતે એટલે એટલા માટે. અને આમાં છે ને, જો ઇન્ડસ્ટ્રીમાં જે પ્રોડક્શન થાય છે એમાં ઇનપુટ અને આઉટપુટ જુદા છે. એમાં ઇનપુટ, એમાં બીબા ઢાળ આઉટપુટ છે. દાખલા તરીકે ઈંટો બનાવવાની હોય તો માટી નાખો, આ બાજુથી પાણી નાખો, અને વચ્ચે પ્રક્રિયા થાય, બહાર ઈંટ પડે એ બધા બીબાવાળી પડે, એક જ સરખી પડે. એક પણ પાછું એમાં તો રિજેક્શન પણ હોય. જો ખૂણો તૂટ્યો તો રિજેક્ટ, 2nd ગ્રેડ, 3rd ગ્રેડ એવું પણ હોય. આ બધા આપણા જે ગ્રેડેશન આવ્યા ને એ પણ એમાંથી આવ્યા. 1st ગ્રેડ, 2nd ગ્રેડ, 3rd ગ્રેડ. હા ને, આપણું તો બિલકુલ જીવંત વ્યક્તિત્વ છે. બિલકુલ જીવતા લોકો ઉપર, જીવતા બાળક ઉપર આપણે પ્રક્રિયા કરીએ છીએ, જીવંત માણસ ઉપર પ્રક્રિયા કરીએ છીએ. અને એની જ્યારે આઉટપુટ આવે છે ત્યારે અપેક્ષિત હોય. અપેક્ષિત એટલે કેવું કે ભાઈ સમાજને અપેક્ષિત જે ગુણો જે છે, સમાજ જેને સ્વીકારે તેવા જે ગુણો છે તે પ્રોડક્ટમાં હોવા જોઈએ. દાખલા તરીકે ઈંટના ગુણો કેવા? તો ભાઈ મજબૂત હોવી જોઈએ, ટકાઉ હોવી જોઈએ, બરાબર ને, રેઝિસ્ટ કરી શકે, પ્રતિકાર કરી શકે તેવી હોવી જોઈએ. એમ આપણો બાળક પણ કેવો? તો આટલો નાગરિક હોવો જોઈએ, સિવિકના ગુણો હોવા જોઈએ, નાગરિક શાસ્ત્ર આવડતું હોવું જોઈએ, સભ્ય હોવો જોઈએ. હા ને, આ જે અપેક્ષાઓ છે આપણી, એ એના ગુણો થયા, એ એની ક્વોલિટીઝ થઈ. અને જો આ બધું જ આપણે આઉટપુટ તરીકે પ્રક્રિયામાં આપીએ તો જ એટલા માટે આપણે એવું કહેવાય છે કે શિક્ષણ એક પ્રક્રિયા છે. તો આ સતત ચાલતી પાછી પ્રક્રિયા છે. બીજું એક વિશેષણ છે એમાં, આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ધીસ ઇઝ એજ્યુકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. હા ને, અને આ પેલાના જેવું વાક્ય છે પાછું કે મેન ઇઝ ડેશ એનિમલ, હ્યુમન બિંગ ઇઝ એન એનિમલ. પ્રાણી જ છીએ, પણ આપણા વિદ્વાનો એક શબ્દ ઉમેરો, ભણેલા હતા એટલે સોશિયલ એનિમલ કરી દીધું, સામાજિક. પાછું એમાં સામાજિક એલિમેન્ટ ઉમેર્યું એટલે પાછું સમાજ સાથે જોડી દીધું. એટલે હું મારું વાણી વર્તન વ્યવહાર એ કોના જેવો રાખું? સમાજમાં સ્વીકૃત હોય તેવો રાખું. એટલે હું પણ પાછો પરાધીન થઈ ગયો કે આ લોકો મારા વિશે શું વિચારશે, આ લોકો એટલે સમાજ મારા માટે શું વિચારશે. એટલે હું મારા ચારિત્રનું ઘડતર એવા પ્રકારે કરવાનું ચાલુ કર્યું. એવી રીતે હું રહેવા માંડ્યો. એવી રીતે આપણે આપણી ટેવો બદલી, વગેરે. આપણું ઘડતર થયું. એ કેળવણીનો ભાગ છે, એ પ્રક્રિયાનો ભાગ છે. શાળામાં ગયા ત્યારે યુનિફોર્મ પહેરાવતા હતા, બરાબર, એ પ્રક્રિયાનો ભાગ હતો. ભોજન સમૂહમાં ભોજન લેવાની ટેવ હતી, એ પણ એનો ભાગ હતો. પણ આજે તો ટિફિન મમ્મી આપણને કે બેટા એકલો જ ખાજે, ફ્રેન્ડને આપતો નહીં, લંચ બોક્સ બતાવતોય નહીં, તો પેલો ઊંધો ફરીને ખાય, તો એમાં દાતાર ના જન્મે પછી.
હા, એમાં એના અપેક્ષિત ગુણો બદલાઈ ગયા એના એને 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 એમ જ છે કે મારી મમ્મીએ કહ્યું છે એટલે બાળક માટે તો મા એ સર્વશ્રેષ્ઠ છે. હા ને, એટલે એ જે શિખામણ જે છે, પણ એવું બીજી માતા જ્યારે એવું કહેતી હોય કે લંચ બોક્સ છે, બધા સાથે શેર કરવાનું, બધાએ થોડું થોડું ખાવાનું, અમુક વસ્તુ આપણે નથી ખાવાની. દાખલા તરીકે કોઈ જૈન ધાર્મિક રીતે હોય, કોઈ વેજ નોનવેજની દ્રષ્ટિએ હોય, એ રિસ્ટ્રિક્શન્સ બરાબર છે. પણ જ્યારે સમૂહ ભોજન કરવાનું હોય ત્યારે જો આ પ્રકારનું અને બાળકનું ઘડતર એ પ્રક્રિયા છે, પેલી પ્રક્રિયા છે, પ્રોસેસમાં આવી ગયું. હા ને, સમૂહ ભોજન કરવાની, ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ, એ વાળો વિષય જે છે એ સાથે બેસીને કરવાનો જે વિષય છે અને પેલો એકલા બેસીને ખાવા પીવાનો વિષય છે. એટલે આ બંનેનું જ્યારે આઉટપુટ આવશે ત્યારે સાવ આ મારી હાઇપોથેસિસ છે, આ મારી ઉત્કલ્પના છે, આ સંશોધકની ઉત્કલ્પના છે કે બંનેના આઉટપુટ ભલે સેમ ટ્રીટમેન્ટ મળ્યું હોય, સેમ ક્લાસમાં, ભલે સેમ વર્ગખંડમાં બાળકોએ ભણાવ્યું હોય. એટલે શિક્ષણની પ્રક્રિયામાં જે સંશોધન જે છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે શિક્ષણની સાથે ઘણા બધા પાસા જોડાયેલા છે. એક તો જીવંત વ્યક્તિઓ ઉપર કામ થાય છે, નાના નાના બદલાવ દરરોજ આવે છે. જેટલી પ્રક્રિયા એટલી ઝડપે બદલાય છે કે 24 કલાકની અંદર નહીં, પણ આમ અપ ટુ ડેટ તો બહુ જૂનો વિષય થઈ ગયો. 24 કલાક થઈ ગયા. અપ ટુ ડેટ એટલે શું થાય? ડેટ એટલે શું? 24 કલાક. હવે અપ ટુ મોમેન્ટ, અત્યારે હું બોલું છું, આ બોલી લીધું એટલી વારમાં તો ગૂગલ ઉપર તો કંઈક ઘણું બધું અપલોડ થઈ ગયું હશે. હા ને, તો માહિતીનો જે સોર્સ જે છે તમારી પાસે એ એટલો પાવરફુલ છે, એટલું ઝડપથી બદલાય છે, એટલા ઝડપથી આપણા વર્ગખંડો બદલાતા નથી, એટલા ઝડપથી આપણા અભ્યાસક્રમો કે પાઠ્યક્રમો આપણે બદલી શકતા નથી, એટલી ઝડપથી આપણે આપણા વર્કશોપ કે આપણી લેબોરેટરી પ્રયોગશાળાઓ આપણે બદલી શકતા નથી. આ હકીકત છે, નથી બદલી શકતા. એનું કારણ છે કે એની પ્રકારની વ્યવસ્થાઓ છે, એની ફંડિંગની વ્યવસ્થાઓ એ પ્રકારે છે. આપણે ઈચ્છીએ કે રાતોરાત આમાં હું પરિવર્તન કરીને આ સ્ટુડિયોને જુદા સ્વરૂપે રજૂ કરું, એવું શક્ય બને નહીં, કારણ કે એની વ્યવસ્થાઓ એક પ્રકારના માળખામાં ગોઠવાયેલી છે. જ્યારે આવું ના થતું હોય ત્યારે બે પ્રકારેની વાતો ઊભી થાય. એક તો વિસંવાદિતતા ઊભી થાય અથવા તો સંવાદ ઊભો થાય. સંવાદ સાધવા માટે આપણે પ્રયત્ન કરવાનો. કેવી રીતે? કે દરેક વસ્તુ એની હાર્મનીમાં છે. દરેક વસ્તુ, ધૂળનો ઢગલો જુઓ ને, આંધી આવે અને પછી ધૂળની ડમરીઓ ઉડતી હોય ને જે ગોઠવાય છે ને એ પણ એક હાર્મનીથી ગોઠવાતી હોય છે. ઉબડખાબડ નથી. તમે સેન્ડ ડ્યુન્સ જુઓ, તમે રેતીના કણો જુઓ તો પણ એવી રીતે ગોઠવાય છે. આપણે બિલકુલ શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ. હું કહું છું ત્યારે તમને ખબર પડી કે તમે શ્વાસ લઈ રહ્યા છો. તમને યાદ હતું તમે શ્વાસ લઈ રહ્યા હતા? એવું યાદ નહોતું ને, પણ પ્રક્રિયા ચાલુ હતી. એની પ્રોસેસ, એ સંવાદિતતા એની સાથે સધાઈ ગઈ છે, બિલકુલ હાર્મોનિયસ રીતે થઈ છે. જો એમાં થોડુંક પણ હાર્મની ના રહે તો પછી ધમણ ચાલે, તો પછી એમ લાગે ગભરામણ થાય છે, તો પછી એમ લાગે કે મારું ગળું સુકાય છે. આ બધા પ્રશ્નો એમાંથી ઊભા થાય. મતલબ કે જ્યાં તમારી સંવાદ તૂટે છે, જ્યાં સંવાદિતતા તૂટે છે, ત્યાં તમારામાં એ એબનોર્મલ શબ્દ આપણે નહીં કહીએ, પણ એવું કશુંક એવું આવે છે કે જે તમને ડિસ્ટર્બ કરે છે, જે તમને હેરાન કરે છે, જેને તમે તમારી સમસ્યાને તરીકે તમે લઈ શકો. દાખલા તરીકે વર્ગખંડની સમસ્યાઓ, તો આમના માટે આપણે નામ આપ્યું કે ભાઈ આવા પ્રકારની સમસ્યા હોઈ શકે. કારણ કે એમાં બાળક છે ને એ પેલા વાતાવરણ, એની ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એની વ્યવસ્થાઓમાં ફિટ થવા માટે પ્રયત્ન કરે છે, એની સાથે સંવાદ સાધવા પ્રયત્ન કરે છે. પછી થોડોક ઘણો એડજસ્ટ થાય છે, પછી વાળી પાછી નવી વ્યવસ્થા બદલાય છે. હા ને, કેટલાક બાળકો તો એવા નસીબદાર હોય છે કે એમનાથી જ અભ્યાસક્રમ બદલાય. પહેલા ધોરણમાં દાખલ થાય ત્યારે એમને આવ્યો હોય, પછી 5માંથી બદલાય ત્યારે પાછો 5મામાં આવ્યો હોય, પછી 9મામાં આવે ત્યારે 9મામાં એ આવ્યો હોય, તો પાછો અભ્યાસક્રમ બદલાય. એટલે કેટલીક એક બેચ એવી હોય તેને એમ થાય કે મારે જ બધું નવું કરવાનું. એને ના આગળના પુસ્તકો મળે, ના આગળના સંદર્ભો મળે, ના કોઈ ગાઈડ મળે. હા ને, સમજાય છે ને? એટલા માટે તો એ બાળકની જેવી હાલત હોય એવી હાલત અત્યારે આપણા સંશોધક તરીકેની છે. એટલા માટે હું કહું છું કે સમસ્યા સંશોધન કરવું, સંશોધનનું શોધવું, રિસર્ચ કરવાનું છે. જે છે તો છે જ, પણ એમાંથી આપણે જે શોધવાનું છે, આપણી જરૂરિયાત પ્રમાણેનું શોધવાનું છે. ત્યારે આપણું સંશોધનનું જે ટૉપિક જે છે તે આપણે કેવા પ્રકારે પસંદ કરીએ કે નોખો હોય, જુદો હોય, આગળ કામ ના થયેલું હોય. હા, એવા પ્રકારના કામો થયેલા હોય પણ એવું તો નાશ થયેલું હોય. પણ પછી એવું જ ના થયું એટલે બિલકુલ બેઠું લઈ જવાનું નહીં. હું તો ક્ષેત્ર બદલવાની વાત કરું છું અહીંયા. જો ખરેખર પીએચડી કરવું હોય, સાચી રીતે પીએચડી કરવું હોય, સારી રીતે ડૉક્ટરેટ કક્ષાનું આપણે અધ્યયન કરવું હોય તો આવા પ્રકારની વ્યવસ્થાઓમાં આપણે જીવવું જોઈએ કે ક્યાં સંવાદિતતા સાધી શકાય એવું છે, ક્યાં સંવાદિતતા સાધતા સાધતા આપણે થોડાક જુદા પડીએ છીએ, એની સકારાત્મક અસરો શું છે, નકારાત્મક અસરો શું છે એની, એ બધું જ્યારે આપણે જોઈએ
ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ વાત જે છે એ આમાં ફિટ થાય છે, આમાં અનફિટ થાય છે, આપણા તારણો બને. એના માટે આપણે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી આપણે આજે સ્ટેપ્સ વિશેની આ વાત કરવાની છે. તો જે સંશોધન જે છે એ સંશોધનનો અર્થ એ છે કે રિસર્ચ આપણે કરીએ છીએ. આ સંશોધનના કેટલાક પ્રકારો છે. તમે બહુ ઝડપથી લઈશ કારણ કે અત્યારે માત્ર માહિતી પૂરતા જ તમારે એને જાણવા જરૂરી છે. ઐતિહાસિક સંશોધનો. આપણું સંશોધન ક્યાં જુદું પડે છે તમારા થિસિસનો હવે ટાઇટલ નક્કી છે એના આધારે તમે નક્કી કરજો. તો ઐતિહાસિક સંશોધનો ઇતિહાસને લગતા. ઇતિહાસ શું થાય એનું શબ્દ છૂટો પાડી હતો. ઇતિ વત્તા હાસ. આવું બન્યું હતું, આમ બન્યું હતું. ઇતિહાસ સંસ્કૃત શબ્દ. ઇતિહાસ આવું થયું છે, થયું હતું. ભૂતકાળમાં જે કંઈ ઘટનાઓ બની છે એને તમારે તપાસવાની છે. જેમ કે શિક્ષક પ્રશિક્ષણની શરૂઆત ક્યારે થઈ. શિક્ષક પ્રશિક્ષણની શરૂઆત ક્યારે થઈ તો એના મૂળ સુધી જઈએ, સદીઓ પહેલાં જઈએ. ઋગ્વેદમાં આના મૂળ મળે છે. મેં હમણાં શોધ્યું. શિક્ષક પ્રશિક્ષણ, ટીચર એજ્યુકેશન, હને ઋગ્વેદમાં એના ઉલ્લેખો છે. તમારે જોઈતું હોય તો પેપર આપીશ એનું. એટલે હવે એને મારે તપાસવા હોય તો ઋગ્વેદના શ્લોક સાથે અને અત્યારની વ્યવસ્થાને સંદર્ભમાં ત્યાંથી શરૂ કરીને વચ્ચે વચ્ચે જેટલી વ્યવસ્થાઓ આવી, જેટલા આપણી ઉપર આક્રમણો થયા, જેટલી વ્યવસ્થાઓ અભ્યાસની બદલાઈ અને ટીચર એજ્યુકેશન એમાં ને એમાં ક્યાંકથી આપણને મળશે. આ ઐતિહાસિક પ્રકારનું સંશોધન થયું. બીજું છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. કોઈ વર્ણનો આપણને મળતા હોય, કોઈક માહિતી એવી મળતી હોય કે જે સ્થિતિ બતાવે, કોઈ ઘટનાઓની વાત કરે અત્યારે વર્તમાનમાં બની ગયેલી. દાખલા તરીકે પ્રાથમિક શાળાઓમાં પ્રાપ્ય ભૌતિક સુવિધાઓનો અભ્યાસ. પીએચડી કક્ષાનો અભ્યાસ નથી આ, પણ આ એક સંશોધન છે. વર્ણનો છે, અત્યારની સ્થિતિ બતાવે છે, આપણી પાસે વ્યવસ્થા છે, એના વિશેના માપ વગેરે આપણી પાસે છે, એનો અભ્યાસ કરીએ. તે કેટલાક સંશોધનો એવા છે કે રિલેશનશિપ બતાવે. કો રિલેશન, જેને આપણે કહીશું કો રિલેશનલ રિસર્ચિસ. સંબંધ સ્થાપિત થાય જેમાં બે વેરિયેબલ હોય, ત્રણ વેરિયેબલ હોય. તમે એમએડ કરીને આવેલા લોકો છો એટલે તમને આ વેરિયેબલ શબ્દ નવો નહીં લાગે, ચલ શબ્દ નવો નહીં લાગે. ચલોની મારે અત્યારે વ્યાખ્યા કરવાનો ઉપક્રમ નથી, ચલના પ્રકારો વિશેની વાત કરવાનો અત્યારે ઉપક્રમ નથી, તમે જાણો છો. પણ અથવા તો આપણા અભ્યાસક્રમમાં આગળ આવશે, બીજા વિદ્વાન મિત્રો જે લે છે એ વિષયમાં આવશે. બે ચલ એટલે શું કે દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ સ્થાપવો, એમના વચ્ચેની સામ્યતા તપાસવી, એ બંને વચ્ચેની સિદ્ધિ તપાસવી, એ બંને વચ્ચેના ડિફરન્સીસ તપાસવા વગેરે. તો આ એક સંબંધને જોઈએ છીએ સ્ત્રી અને પુરુષ વિશેનો. બરાબર કે બે સ્ત્રી પાત્રો, આપણા સંશોધનના પાત્રોની વાત કરું છું. સંશોધનમાં સમાવેલા પાત્રોમાં સ્ત્રી પાત્રો અને પુરુષ પાત્રો, ગ્રામ્ય વિસ્તારના બાળકો અને શહેરી વિસ્તારના બાળકો. બરાબર ને? 18 વર્ષથી ઉપરના બાળકો અને 18 વર્ષથી નીચેના બાળકો, જેના માતા પિતા ગ્રેજ્યુએટ છે એવા બાળકો અને જેના માતા પિતા ગ્રેજ્યુએટ નથી તેવા બાળકો, જેના માતા પિતા શિક્ષક છે તેવા બાળકો અને જેના માતા પિતા શિક્ષક સિવાય અન્ય વ્યવસાયમાં છે તેવા બાળકો. હને? તો આ જે આપણને સંબંધ સ્થાપીએ છીએ બંને બે પાત્રો વચ્ચેનો, બે કેટેગરી વચ્ચેનો, એને આપણે ચલ કહીશું. તો આ બંને વેરિયેબલનો કોરિલેશનલ સ્ટડી
આપણે જે કરીએ છીએ તે આપણે સામાન્ય રીતે શિક્ષણશાસ્ત્રમાં આવા પ્રકારના અભ્યાસો આપણે વધારે જોઈએ છે. પછીનો છે કેઝ્યુઅલ રિસર્ચ. આપણે એને કંઈક બે વેરિયેબલ વચ્ચે કંઈક આપણે એને કેઝ્યુઅલ લિંક આપણે આપી શકીએ સંશોધનના અંતે. એના માટે કાર્યકારણનો સંબંધ જેને કહીએ ને, કારણ સંબંધ, એવા પ્રકારનો. દાખલા તરીકે વિદ્યાર્થીનો ડ્રોપઆઉટ રેશિયો આપણે તપાસીએ છીએ, એના અંગેનો સંબંધ આપણે જોઈએ છે. તો એમાં આપણે કહી શકીએ કે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીનો ડ્રોપઆઉટ થવાનું કારણ આ છે. એક શાળામાં, ખેડા જિલ્લાની, બાળકો શાળામાં આવતા જ નહોતા. બહુ મોટી શાળા બની. પછી ખબર પડી, કારણ કે આખું ગામ જે છે મિશનરી સ્કૂલ હતી, આખું ગામ જે છે, ગામના નાગરિકો છે, ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. એટલે બાળકને 2 ટાઈમ તો ખેતરમાં જવું પડે. સવારે પણ જવું પડે, બપોરે ચા પીવા માટે પણ જવું પડે, ખેતરમાં કામ ચાલતું હોય એટલે. એના પછી બપોરે ટિફિન, જેને કે ભાતું લઈને જવું પડે. તો આના લીધે બાળકો શાળામાં આવતા નહોતા. જ્યારે એનો એક્શન રિસર્ચ થયું, જ્યારે કે ભાઈ કેમ બાળકો શાળામાં નથી આવતા, પછી શાળાનો સમય અમને સરકારી વ્યવસ્થાથી પેલું જેમ 11 થી 5 એવું નહીં, ટુકડે ટુકડે કરી દીધો કે ભાઈ સવારે તમારે આટલા 3 કલાક આવવાનું, પછી પાછી રિસેસ પાછી બહુ લાંબી હોય કે જઈને પાછો આવી શકે તેવું, હા ને. પછી લંચના સમય પછી આટલો 2-4 કલાક આવવાનું, પછી સાંજે આટલા કલાક આવવાનું. તો ફૂલ વર્ક થયો. ખેડા જિલ્લાનો બીજો સર્વે છે. હું ખેડા જિલ્લામાં એટલા માટે ઉદાહરણ આપું છું કે સમસ્યાઓનું સંશોધનમાં થોડુંક ક્યાંક પ્રદાન હતું કે એક મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું, કરોડોના ખર્ચે દાતાઓએ બનાવ્યું, હા ને. પણ કોઈ અંદર દાખલ થાય નહીં સ્પોર્ટ્સમાં. ખબર પડી કે આમાં તો શાળાનો સમય જવાબદાર છે. કારણ કે 11 થી 5 બાળક સુધી સ્કૂલમાં રહે, ઘરે આવે ત્યાં સુધી 5:30 થઈ જાય. પછી પાછું ફ્રેશ થાય, હોમવર્ક કરવા બેસી જાય, રમતના મેદાનમાં જાય જ નહીં. આખા ગામે નક્કી કર્યું કે ગામની શાળાઓ, તમામ શાળા કોલેજ જે 12 વાગ્યા પછી નહીં ચાલે, અને આજે પણ નથી ચાલતી. 12 વાગે બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ. સવારે જેટલા વાગે શરૂ કરવું એટલા વાગે કરો, કલાકો પૂરા કરવા માટે. પણ પછી બાળક ઘરે જાય, ભોજન કરે, સાંજે પાછું 1 કલાક માટે 2 કલાક માટે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જાય. આ કેઝ્યુઅલ રિસર્ચ છે. આમ એક્શન રિસર્ચ જેવું બહુ નાના પાયાનું છે આ તો, કે ભાઈ કેવી રીતે થયું, કોઈકના ઇન્ટરવ્યૂ લીધા હશે, બાળકોને મળ્યા હશે, કેમ તમે નથી જતા, ક્યાં સમય રહે છે, માતા પિતા કહેશે કે એને હોમવર્ક કરવાનું છે, ભાઈ રમવા ના જઈશ. આવી પણ ઘટનાઓ બનતી હશે. સીધો હોમવર્ક કર્યા વગર રમવા જતો રહે તો બીજા દિવસ ક્લાસમાં નહીં બતાવ્યું હોય તો પાછી ફટકાર પડી હશે. એવું પણ સેમ્પલિંગ હશે, હા ને. આ બધા. તો બીજું જે છે, જે મોટાભાગે આપણા ત્યાં જોવાય છે, પ્રયોગ કરવાનો, એક્સપેરિમેન્ટલ રિસર્ચ, પ્રાયોગિક સંશોધન. હવે પ્રયોગ કરીએ ત્યારે આપણે બરાબર યાદ રાખવાનું કે પ્રયોગ પાત્રો જુદા ના હોય, કારણ કે બીજાની જેમ નથી. આ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નથી. આ આપણે જીવંત વ્યક્તિઓ ઉપર પ્રક્રિયા કરીએ છીએ. હું પ્રક્રિયાને એટલે સમજાવતો હતો, એટલા માટે આપણે જૂથને સમાન રાખવાના. આપણા પાત્રો જે છે એ પાત્રોને આપણે સરખા જૂથમાં રાખવાના. સરખા મતલબ સંખ્યાની દ્રષ્ટિએ તો સરખા હોય જ, પણ વય, બુદ્ધિ, કક્ષા અનુસાર પણ સરખા રાખવાના. કારણ કે તમે કોઈ એક એડલ્ટ ઉપર સંશોધન કરો અને એક માઇનોર ઉપર સંશોધન કરો તો તફાવત ના મળે. કોઈનો બુદ્ધિઆંક 120 હોય એના ઉપર સંશોધન કરો અને કોઈનો બુદ્ધિઆંક 60 થી 70ની વચ્ચે હોય એની પર સંશોધન કરો તો એ પ્રયોગ સફળ થાય નહીં. એટલે કારણ કે એમાં 2 જૂથ હોય છે. તમે બધા કદાચ જાણતા હશો કે ભાઈ એક નિયંત્રિત જૂથ હોય, એકને ટ્રીટમેન્ટ આપવાની, એકને નહીં આપવાની, બંનેના પરિણામો તપાસવાના. ટ્રીટમેન્ટ આપી તો એનામાં શું ફરક પડ્યો, અને ટ્રીટમેન્ટ નહોતી આપી એને શું ફરક પડ્યો, બસ આટલું તપાસો. એટલે એના જે તારણો મળે, જે સમાનતા વિષમતા જોવા મળે તે આપણું થાય. પછી છે કેસ સ્ટડી રિસર્ચ, વ્યક્તિ અભ્યાસો. સંસ્થાના વ્યક્તિને લગતા જે અભ્યાસો જે છે તે અભ્યાસો આપણે કહીશું.
એથેનોગ્રાફિક રિસર્ચ, ગુણાત્મક સંશોધન જે છે એનો આ ભાગ છે. પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન એમાં આવે. પ્રયોગપાત્રની સાથે જ આપણે રહી જવાનું. તમે ડિસ્કવરી જોતા હોય ને હમણાં, તો સ્પાય એનિમલ કરીને એક આવે છે ચેનલ પર, ડોક્યુમેન્ટરી આવે છે. એમાં એણે જે કેમેરા ગોઠવ્યા છે ને, એ કેમેરા પણ જે ઝુંડની તપાસ કરવાની હોય ને, એ ઝુંડના જેવું જ પ્રાણી બનાવ્યું ને એની અંદર એની આંખમાં જ કેમેરા ફિટ કર્યો હોય. દાખલા મગરોની વસ્તી હોય તો મગરના એક બીજો એવો મગર તરતો મૂકી દીધો હોય જે રિમોટથી ચાલતો હોય, એ મગર જ હોય. વાંદરું હોય તો વાંદરું જ હોય. જીરાફ હોય તો જીરાફ જ એવું હોય જેનામાં કેમેરા હોય. એટલે બીજા લોકો સતેજ થાય નહીં કે એને કોઈ ઓબ્ઝર્વ કરી રહ્યું છે. હા ને, ઘણી વખત એવું બને કે ઘટનાઓ સમાન હોય, એના સંદર્ભો જુદા હોય. દાખલા તરીકે આપણે રસ્તામાં જતા હોઈએ અને એકદમ કોઈ નાનું બાળક આવીને આપણો ફોટો પાડે તો સ્માઇલ આપીએ, અને ટ્રાફિક પોલીસવાળો ફોટો પાડે તો ફોટો પાડવાની ઘટના સમાન છે, સમજો, પણ એના સંદર્ભ જુદા છે. રાતે ઊંઘ ના આવે, કાલ સવારે કેટલો મેમો આવશે, કેટલા રૂપિયાનો મેમો આવશે, અને કેટલાનો ઈમેલ આવશે, એ ખબર નથી આપણને. ઘટના સમાન છે, ઘટના ફોટોગ્રાફીની જ છે. કોણ પાડે છે તે મહત્વનું છે, કઈ સ્થળે પાડે છે તે મહત્વનું છે. એટલે પેલી સભાનતા છે કે રૂલ્સ ક્યાંક તોડ્યો છે, ક્યાંક આપણે બ્રેક કર્યો છે. એટલા માટે કે પેલું આપણે આ બધા જે સ્ટડીમાં, ગુણાત્મક સંશોધનોમાં આપણે પોતે જ પ્રયોગપાત્રની સાથે એવી રીતે રહેતા હોય છે કે આપણે સંશોધક તરીકે રહેતા હોતા નથી. એમાં આપણી ડાયરીમાં કાલે ચોટલિયા સાહેબ છે, એમાં કાલે વાત કરશે તમને વિગતે, અને કે ગુણાત્મક સંશોધનો કેવી રીતે કરી શકાય. પણ હવે એક એવો નવો ટ્રેન્ડ છે કે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચની એક બ્લેન્ડિંગ સ્ટ્રક્ચર એક આપણે જોઈએ છીએ. કેટલીક બાબતો ક્વોન્ટિટેટિવ રીતે તપાસવાની, કેટલીક રીતે ક્વોલિટેટિવ રીતે તપાસવાની. જેમ કે કોઈનું તમે ઇન્ટરવ્યૂ લીધો, મુલાકાત લીધી, રેકોર્ડિંગ કર્યું, વોઇસ રેકોર્ડિંગ કર્યું, તો એ ઇન્ટરવ્યૂના ડેટાને કેવી રીતે એનાલિસિસ કરવો. તમે 5 પ્રશ્નો પૂછ્યા, એમણે જવાબ આપ્યા કે તમારે જિંદગીની મહત્ત્વની ઘટનાઓ કઈ, એણે 5-7 ઘટનાઓ કરી. તમારી સુખદ ઘટનાઓ કઈ, દુઃખદ ઘટનાઓ કરી. આ તો ઉદાહરણ છે. એણે તો જવાબ આપ્યા, તમારા પાત્ર જે સામે છે એને, પ્રયોગ પાત્ર છે, એણે જવાબ આપ્યા, પણ એનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું. હા, તો એનું ઇન્ટરપ્રિટેશન માટે આખી ગુણાત્મક સંશોધનમાં એક સિસ્ટમ છે જેને ફિનોમિનોલોજીકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ટરવ્યૂ ડેટા એવું કહીશું આપણે. ગુજરાતી કહીશ તો બહુ અઘરું લાગશે. પ્રતિભાસ મીમાંસી અર્થઘટન. ફરતી કહું, ગુજરાતી હજુ પૂરું નથી થયું. મુલાકાતના પ્રદત્તનું ડેટા એટલે પ્રદત્ત. ડેટા બહુ સરળ છે, હે ને. મુલાકાતના પ્રદત્તનું પ્રતિભાસ મીમાંસીય અર્થઘટન. હા, ફિનોમિનોલોજીકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ટરવ્યૂ ડેટા. ઘટનાશાસ્ત્ર, કોઈ ઘટના બની હોય તો એ ઘટનાને કેવી રીતે મૂલવવી. જો સંશોધન એવું કહે છે કે તમે જે જોવાનું તમને કહ્યું હોય એટલું જ તમે જુઓ છો, અને બહુ સરળ પ્રયોગ છે, બાળકો ઉપર કરવા જેવો છે. તમે આપણે એન્યુઅલ ડે કરતા હોય છે શાળામાં, બધા તમે શિક્ષકો છો એટલે, તો એન્યુઅલ ડે વખતે 5 બાળકોને એવું કહેવાનું કે તમારે કેટલી વખત પેલા સ્ટેપ લે છે ને ગણજે તું, બરાબર ને. એક્સ વ્યક્તિ કે વાય વ્યક્તિ, હીરો કે હિરોઈન, જે આપણે કહેતા હોય તે, એ કેટલા સ્ટેપ લે છે તારે કાઉન્ટ કરવાના. બીજાને એવું કહેવાનું કે તારા હીરો હિરોઈનનો કોસ્ચ્યુમ કેટલી વખત ચેન્જ થાય તે તારે જોવાનું. ત્રીજાને એવું કહેવાનું કે તારા લાઇટિંગ પાછળથી જે આવતું છે એના કલર્સ કેટલી વાર ચેન્જ થાય છે તારે ગણવાનું. આ બધાને વ્યસ્ત રાખવાના માનસિક રીતે, અને પછી એ ડાન્સ તમે બતાવો, અને પાછળથી તમે 3 થી 4 વાર જોકર મોકલો, બરાબર. પછી તમે પૂછજો, કોઈને જોકર દેખાયો નહીં હોય, કારણ કે પેલો ડાન્સના પગથિયા ગણવા, પેલા સ્ટેપ્સ ગણવામાં પડ્યો છે, પેલા લાઇટના કલર્સ જોવામાં પડ્યું છે પેલું. એટલે તમે જે ટ્રીટમેન્ટ, એટલે હું કહું છું સંશોધનમાં પણ ઇન્ફોર્મેશનની જગ્યાએ ઇન્સ્ટ્રક્શન બહુ મહત્ત્વની છે. તમને ઇન્ફોર્મેશન એ જ મળશે કે જે તમને જેવી તમે ઇન્સ્ટ્રક્શન્સ આપશો.
જેવી તમે સૂચના આપશો એવું જ તમને સામેથી ફીડબેક મળશે. જો તમારી સૂચના ખોટી હશે, અર્થાત સૂચના એટલે શું? આપણું ફોર્મ. સૂચના એટલે શું? આપણી અભિપ્રાયાવલી. સૂચના એટલે શું? આપણું વલણ માપદંડ. સૂચના એટલે શું? આપણી પ્રશ્નાવલી. બરાબર ને? સૂચના એટલે શું? કે એને શું ભરવાનું છે? જે ટૂલ તમે આપશો એનાથી એમાં જો તમારું ખામીવાળું રહ્યું, પહેલામાં ઇન્ટરપ્રિટેશનની તકલીફ છે ગુણાત્મકમાં. ક્વોલિટેટિવમાં ઇન્ટરપ્રિટેશનની, કારણ કે એમાં જો સંશોધકને પોતાને ના સમજ હોય અને જેમ કે હમણાં એક વાયવા હતો, હું નામ નથી લેતો અહીંયા, એમાં એમણે રાઇટ ટુ એજ્યુકેશન ઉપર કામ કર્યું. તો મેં એમને સાહજિક રીતે પ્રશ્ન પૂછ્યો કે તમે વાલીઓને આ પ્રશ્નાવલી આપી, તો વાલીઓને તમે ઇન્ટરવ્યૂ કર્યો હતો? તો કે હા. પાછી એમને વિધાનાંતર ટકાવારીમાં જ કાઢ્યા, 50% કે 50% વાલીઓ સંમત છે, 50% અસંમત છે, 60% વાલીઓ આવું માને છે, 40% એટલે 60% માને છે એનો અર્થ જ એવો થાય કે 40% આવું માને છે. બરાબર ને? આ અભ્યાસને કંઈ ગુણાત્મક સંશોધન પણ ના કહેવાય અને સંખ્યાત્મક સંશોધન પણ ના કહેવાય. કહેવાય આને? ના કહેવાય. તો આ જે પ્રકારના અભ્યાસક્રમો જે છે એવા પ્રકારમાં આપણે બરાબર સચેત રહેવાનું. આ મને જ્યાં ઉદાહરણો એટલા માટે હું મૂકું છું, કારણ કે આ પ્રક્રિયામાંથી આપણે જાણે અજાણે પસાર થવાનું છે. આપણે આમાં આ પીએચડીમાં કરવા માટે પીએચડી કરીએ છીએ અને એનાલિસિસ કરી દઈશું એ વિષયમાં છે, હું તમારી સાથે જ છું. પણ આપણે એટલી નિમ્ન કક્ષાનું તો નથી જ કરવાના કામ તમારે પાસેથી, કે તમારે પણ એવું નથી વિચારવાનું કે આટલું કરવાથી શાંત થઈ જવાય. આપણે બરાબર એની સ્ટેટિસ્ટિકલ મેથડ અપનાવવાની, એની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આપણે તપાસ કરવાની. કારણ કે સંશોધનનો અર્થ એવો છે કે એ સાયન્ટિફિક પ્રોસેસ છે. વૈજ્ઞાનિક રિસર્ચ ઇઝ સાયન્ટિફિક પ્રોસેસ. સાયન્ટિફિક પ્રોસેસની અંદર વૈજ્ઞાનિકતા આવવી જોઈએ. વૈજ્ઞાનિક એટલે શું? જે સર્વસ્વીકૃત છે તે, જે સિદ્ધાંત પૂર્ણતઃ સાબિત થયો છે તેને જ વૈજ્ઞાનિક કહેવાય. બાકી બધી બાબતો અવૈજ્ઞાનિક. જેની સાબિતી નથી થઈ એ બાબતો અવૈજ્ઞાનિક. બીજું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટલ રિસર્ચ, વિકાસ માટેનું. આ બધાથી થોડુંક જુદું પડે છે. કોઈ પ્રોડક્ટ આપણે લોન્ચ કરતા હોઈએ અને માર્કેટમાં એનો સર્વે કરાવીએ વગેરે, નવી વસ્તુ કોઈ લોન્ચ થતી હોય એનો પહેલાં પ્રી સર્વે થાય. જેમ કે કોઈ અખબાર નવું આવવાનું હોય તો તમારા ઘરેથી ફેરિયાઓ આવ્યા હશે, પૂછતા હશે કયું છાપું મંગાવો છો, શું વાંચો છો, કેવી રીતે વાંચો છો. એક સર્વે છે. હા ને? એના પછી તમને શું તકલીફ પડે, શું કોલમ નથી ગમતી, કઈ કોલમ હોવી જોઈએ, શું નથી ગમતું વગેરે. અને પછી એ નવું પ્રોડક્ટ એને તમારા અભિપ્રાયોને ધ્યાનમાં રાખીને બહાર આવે. એ વિકાસનું પાસું છે કે કોઈ પણ એક પ્રોડક્ટ જે ચિરાચાલુ પ્રોડક્ટ હતી એના કરતાં થોડીક નવી પ્રોડક્ટ તમારી બહાર આવી. જેમ કે મોબાઈલમાં આપણે જોઈએ છે, બહુ સામાન્ય ઉદાહરણ કહીએ તો મોબાઈલમાં. હા ને? પણ મોબાઈલમાં પણ તમને પૂછે છે તમે એનું રેટિંગ આપો, તમે એનું આ એપ્લિકેશનનું રેટિંગ આપો વગેરે વગેરે. તો આ બધી બાબતો જે છે તે સંશોધનો સાથે જોડાયેલી છે. આટલા પ્રકારના સંશોધનો જોયા પછી આપણે કયા કયા સંશોધનના પ્રકારો છે એની આપણે વાત કરીએ. એના પછી આપણે એના સ્ટેપ્સ કયા છે એની મૂળ વાત કરીએ. તો સૌથી પહેલો જે છે રિસર્ચ એઇમ્સ ઓફ ધી રિસર્ચ. હેતુ શું છે? અને એ હેતુને તમારે સંશોધનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી વળગી રહેવાનું છે. એ હેતુ સાથે તમારે સંશોધનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તમારે એને વળગી રહેવાનું છે. હમણાં એક સંશોધનમાં એવું હતું કે આધ્યાત્મિક બુદ્ધિઆંક તપાસવો, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન. આધ્યાત્મિક બુદ્ધિઆંક એટલે આધ્યાત્મિક બુદ્ધિને તપાસવી. આવું સરસ રૂડું રૂપાળું ટાઇટલ હતું, એટ્રેક્ટિવ હાઈ સાઉન્ડ વાળું ટાઇટલ હતું. બેઠા પછી ખબર પડી 3 વર્ષ પછી કે એમણે આધ્યાત્મિકતા પ્રત્યેના વલણો બતાવેલા. વલણ તપાસવા એ જુદી છે. મારું વલણ હોય, મારી આત્મા પોઝિટિવ થિંકિંગનું પુસ્તક હોય એનો મતલબ એ નથી કે મારા વિચારો પોઝિટિવ હોઈ શકે.
સમજાય છે ને? આધ્યાત્મિકતા તરફ વલણ વધારે હોય એનો મતલબ એ નથી કે તેનો સ્પિરિચ્યુઅલ આંક છે એ ઊંચું હોય, કારણ કે એને વલણ માપદંડ જ બનાવેલો. હા, પછી ટાઇટલમાં પરિવર્તન કરવાનું આવે 3 વર્ષ પછી, ત્યારે એ ટાઇટલ પરિવર્તન કરવાની ખૂબ લાંબી પ્રક્રિયા છે. એ થીસીસ તો પૂરો થઈ ગયો, તમે કામ જ નથી કર્યું એ થીસીસ ઉપર, એ મૂલ્યો ઉપર કામ નથી કર્યું, એ પ્રશ્નો ઉપર કામ નથી કર્યું, એ ઉત્કલ્પનાઓ પણ તમે તો વલણો જ તપાસ્યા છે. પુરુષના વલણો, સ્ત્રીના વલણો, ગ્રામ્ય વિસ્તારના બાળકોના, શહેરી વિસ્તારના વગેરે વગેરે, જે ચીલાચાલુ પ્રકારના જે સંશોધનો આપણે કહીએ છીએ તેવા પ્રકારના. પણ જ્યારે જ્યારે તમે 3 વર્ષ સુધી જે કામ કરશો આ થીસીસ ઉપર, 2.5 વર્ષ સુધી જે કામ કરશો, તે માત્ર ને માત્ર તમારે તમારા ટાઇટલને બરાબર સમજી લેવાનું, અને કીવર્ડ્સ તમારે સમજી લેવાનું, તમારે શું શોધવાનું છે. કોલમ્બસ નથી બનવાનું કે પછી ગમે ત્યાં પહોંચી જવાય અને પછી કહીશું કે આપણે તો અહીંયા નીકળ્યા હતા. સમજાય છે ને? કૂતરો પૂંછડીને લાવે કે પૂંછડી કૂતરાને લાવે? મનુભાઈ, કૂતરો પૂંછડીને લાવે કે પૂંછડી કૂતરાને લાવે? મોટાભાગના સંશોધનોમાં પૂંછડી કૂતરાને લાવે છે. બધું થાય પછી નક્કી કરે કે આવા પ્રકારનું છે. આપણે પ્રશ્નપત્ર કાઢીએ છીએ તો પહેલાં બ્લુપ્રિન્ટ બનાવીએ છીએ કે પેપર સેટ કર્યા પછી બ્લુપ્રિન્ટ બનાવીએ છીએ? હા, એ તો આદર્શ છે પહેલાં બ્લુપ્રિન્ટ બનાવવાની. પહેલાં પેપર કાઢી લઈએ કે આમાં હેતુલક્ષી કેટલા, નિબંધ પ્રકારના કેટલા, અને ટૂંકા જવાબી કેટલા, અને જો યાર એમાં દમ નહીં રાખવાનો, કબૂલ જ કરવાનું. મેં તો ફિલ્ડમાં જોયું છે ને, 25 વર્ષથી હું જોઉં છું યાર. તમે જે કરો છો હું કરી ચૂક્યો છું. હા, સાચી વાત ને? એટલે મારો કહેવાનો મતલબ એ છે, ના બ્લુપ્રિન્ટ નહીં, તમારે કેમ બોર્ડનું પેપર સેટ તમારે નહીં આવ્યું હોય, બોર્ડનું પેપર સેટ કરવાનું તો તમારે બ્લુપ્રિન્ટ આપવી જ પડે 10મા 12મામાં. એનું કઠિનતા મૂલ્ય જોવાનું વગેરે વગેરે. પણ પ્રશ્નોની કઠિનતા મૂલ્ય જ ક્યાં છે? સરળતા મૂલ્ય ક્યાં છે? કઠિનતા મૂલ્ય ક્યાં છે? એનું ડિસ્ક્રિમિનેશન ઇન્ડેક્સ આપણે ક્યાં શોધીએ છીએ? આપણે તો પહેલું જ ચોપડી લઈને ચાલુ કરીએ અહીંથી કે આ પહેલો યુનિટના આ 2 પ્રશ્નો, પછી આ બીજો યુનિટના આ 2 પ્રશ્નો, પછી ખાલી જગ્યાઓ શોધી કાઢવાની 5-6, પેપર પૂરું, અને પછી બ્લુપ્રિન્ટ બનાવો. એવું નહીં, પહેલાં બ્લુપ્રિન્ટ બનાવવાની, વેટેજ જોવાનું, ચેપ્ટર પર. હવે આપણે સંશોધક છીએ, આપણે પીએચડીના વિદ્યાર્થી છીએ યાર. હા, એટલે આપણે અને બીજો શિક્ષક જે શાળામાં કામ કરતો હોય, કોલેજમાં કામ કરતો હોય, બંને વચ્ચે અંતર હોવું જોઈએ. અને આપણી કાર્યપદ્ધતિ લાંબી છે પ્રક્રિયા, પણ એ સિસ્ટમેટિક પદ્ધતિ, એ વૈજ્ઞાનિક ઢબે થયેલી નક્કી થયેલી પ્રક્રિયા, તો જ પેપર બેલેન્સ રહે ભાઈ, તો જ એનો ગુણભાર બેલેન્સ રહે, તો જ એનું એક પ્રશ્ન હોય જેને 100 લોકો હા પાડે આવડી જાય, એક પ્રશ્ન હોય કે 100 લોકો ના પાડે, તો એ બંને પ્રશ્નોનો મતલબ જ નથી ને. આજે કયો વાર છે, આવો પ્રશ્ન શું કામ પૂછવાનો? બધાને ખબર છે કે આજે સોમવાર છે, બરાબર છે? તો એટલા સરળ પણ નહીં, એટલા કઠિન પણ નહીં, પણ વચ્ચેના જેને તેને આપણે કહીએ છીએ ને 27.5 ઉપરના કાઢી નાખવા, 27.5 નીચેના, હા ને, કઈ ટેકનિક કહેવાય છે એને? કલમોની રચના તમે કરી હતી કે અભિપ્રાયવાળી બનાવી હતી? એમએડમાં ડિઝર્ટેશન કેટલાય કર્યું છે આમાંથી? એમફિલમાં, એમએડમાં શું કર્યું હતું? ઇવેલ્યુએશન, કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન. હજુ એ નથી થતું પૂરું. ઠીક છે. એટલે એમને મારો વિષય છે કે એમને વળગી રહેવાનું, અને બરાબર તમારો હેતુ જે છે એ તમારું ટાઇટલમાં નક્કી થઈ ગયો છે. એ ટાઇટલમાં તમારે જે ખરેખર જે શોધવાનું છે એ શોધવાનું. અને હું ફરીથી કહું છું, આધ્યાત્મિકતાનો બુદ્ધિઆંક બહુ જુદો વિષય છે. એને સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ આપવો પડે કે આવું થાય તો તમે શું રિએક્શન આપો, બરાબર છે? એવા સમયે એને તપાસવો પડે, એની સાથે રહીને તપાસવો પડે અધ્યતાને, બરાબર? પણ જો તમે લેખિતમાં વલણો તપાસતા હોય તો માત્ર વલણો તપાસાય એનાથી, એટલે એવા પ્રકારનું. બરાબર, આપણે આપણા સંશોધનના પ્રશ્નો જ્યારે નક્કી કરીએ ત્યારે એ રિસર્ચ ફ્રેમ બરાબર કરીએ, ઉત્કલ્પનાઓ પણ એ બરાબર હેતુને ધ્યાનમાં રાખીને કરીએ. પહેલું સ્ટેપ આ હતું. બીજું સ્ટેપ છે લિટરેચર, જે તમે આમાં કરવાના છો કોર્સ વર્કમાં. હવે લિટરેચર જે છે એ લિટરેચરમાંથી તમારે રિસર્ચ ગેપ શોધવાની છે. કદાચ પટેલ સાહેબ એના વિશે વાત કરી હોય તો, અથવા તો આવતીકાલે કરશે. તમે પૂર્વ થયેલા સંશોધનો તો શોધો છો,
એનાથી તમારું સંશોધન શું જુદું પડે છે? દાખલા તરીકે તમે કોઈ એક વિષય લઈએ આપણે કે ભાઈ સીધી કસોટી બનાવી અને એનું કચ્છ જિલ્લા માટેના બાળકો માટેનું અમલીકરણ. તો સીધી કસોટી તો બનાવી કે નિદાન કસોટી બનાવી એનું અમલીકરણ પછી કચ્છ જિલ્લામાં કરો કે રાજકોટ જિલ્લામાં કરો એમાંથી કંઈ બહુ ફરક ના પડે, કારણ કે 8મું ધોરણ તો બધે એક જ છે, પુસ્તકો પણ એના છે અને કસોટી પણ એની છે. તો આ કોઈ રિસર્ચ ગેપ નથી કે ભાઈ એણે ભુજ જિલ્લાનો અભ્યાસ કર્યો હતો અને હું રાજકોટ જિલ્લાનો અભ્યાસ કરીશ એ મારી રિસર્ચ ગેપ છે, એવું ના કહેવાય. રિસર્ચ ગેપ છે એ હેતુઓમાં હોય, રિસર્ચ ગેપ છે તે એરિયામાં હોય, રિસર્ચ ગેપ છે તે એના પ્રક્રિયામાં હોય. આમણે આવી કર્યું તો હું આ પ્રકારે કરવાનો છું, હું આવી રીતે જુદો પડું છું. કેવી રીતે જુદો પડું? આપણે પ્રાર્થના કરીએ છીએ ને, ઓમ તત્સત શ્રી નારાયણ તું અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મ. અદ્વિતીય શું? અદ્વિતીય તું અદ્વિતીય જ છું. યુ આર યુનિક. તારા જેવું બીજું કોઈ નહીં, મારા જેવું બીજું કોઈ જ નહીં, હોય જ ના શકે. કેવી રીતે હોય? મારો રેટિના જુદો છે, મારી ફિંગરપ્રિન્ટ જુદી છે. મારા જેવો બીજો ના જન્મ્યો તો ન જન્મશે. જેટલા ગયા એ પણ મારા જેવા નહોતા, જેટલા આવશે એ પણ મારા જેવા નહીં હોય. એટલે કહીએ છીએ કે અદ્વિતીય તું. તો એ પાછા સ્પર્ધા તો કરીએ જ કે એનો છોકરું મેડિકલમાં ગયું તું એ જા. આપણા થિસિસની અદ્વિતીયતા શું? આપણે કેવી રીતે જુદા પડીએ એ જોવાનું. અને પ્રાર્થના તો બધા ગઈ લઈએ છીએ, પણ અદ્વિતીયતાનો અર્થ તો હું જ્યારે સમજ્યો ત્યારે ગાંડો થઈ ગયો. હા ને, દુબઈના એરપોર્ટ ઉપર આંખ આમ જોડે, મેં કેમ આમ કરે? શરૂઆતમાં તો ખબર નથી પડતી આપણને, વર્ષો પહેલાં તો કે આને રેટિના કહેવાય ને એના પેલા લે છે. અને એટલે ખબર પડી કે આવું તો કોઈની, મારી આંખો જેવી કોઈની આંખો જ નથી. લે, મજા પડી ગઈ. અને મારા જેવી ફિંગરપ્રિન્ટ કોઈના જેવી નથી. વાહ ભાઈ વાહ. લે, તો પછી મારે કોઈની સાથે સ્પર્ધા શું કામ હોય? અને એની પાસે જે હોય તે, મારી પાસે જે એની પાસે નથી જ. મારી પાસે એટલે બધાની પાસે, આપણે વ્યક્તિગત વિદ્યાર્થીની પાસે. પણ તોય આપણે બધાને ધોરણ 2માં જ બેસાડીએ, એક જ સાથે બેસાડીએ, સમાન યુનિફોર્મમાં બેસાડીએ, એક સાથે ગવડાવીએ. આવું જ કરવાનું, આવી રીતે જ કૂદવાનું વગેરે. એટલે આ પેલું અદ્વિતીયતાને વિકસાવવા માટેના પ્રયત્નો નથી કરતા ને, આ બધા સમાન કરવા માટેના પ્રયત્નો કરે છે. એટલે બધું ખીચડો થઈ ગયો છે બાઉ મનુભાઈ. હે ને, બધાને એક જ લાકડી હાંકવાના, બધાને. એમાં તો લિટરેચરમાંથી રિસર્ચ ગેપ શોધવાની. તમારું અદ્વિતીયપણું શું છે, તમે કેવી રીતે જુદા પડો છો, એ તમારું બીજું સ્ટેપ છે. પ્રકરણમાં પણ તમારું બીજું પ્રકરણ હંમેશા સામાન્ય રીતે એ લખાતું હોય. ત્રીજું છે રિસર્ચ ડિઝાઇન રિવ્યૂ. જેને આપણે સામાન્ય રીતે પ્લાનિંગ એન્ડ પ્રોસિજર એવું કહીએ છીએ. આયોજન અને પ્રક્રિયા. આયોજન અને પ્રક્રિયા જે છે તે બરાબર આપણે કાળજીપૂર્વક નિરૂપણ કરવાની છે ત્રીજા ચેપ્ટરમાં, ત્રીજા તબક્કામાં. કારણ કે આપણે આપણો હેતુ નક્કી થઈ ગયા, આપણે બીજાના સંશોધનો પણ જોયા, આપણું કેવી રીતે જુદું પડે છે પણ નક્કી કરી દીધું, ગેપ પણ નક્કી કરી લીધી. હવે આપણે આપણી સંશોધન યોજના બનાવીશું કે હું ભલે એણે જે કર્યું તે બીજા રિસર્ચીસમાં આવું હતું, મારે મારા આ હેતુને પૂર્ણ કરવા માટે મારે મારી યોજના આ પ્રકારે બનાવવી પડશે, મારી ડિઝાઇન આ પ્રકારની હશે. એની સમીક્ષા કરીશ, એની વ્યવસ્થા કરીશ. પછીનું જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટેશન, એના સાધનો કયા હશે. ડિઝાઇન તો તૈયાર કરીએ, પણ કોઈ પણ સાધ્યને પહોંચવા માટે સાધન જોઈએ. સાધન વગર સાધ્ય મળે નહીં. મળે? ના મળે. પરીક્ષામાં પાસ થવા માટે પાઠ્યપુસ્તક જોઈએ. પાઠ્યપુસ્તક એક સાધન છે, સંદર્ભ પુસ્તક એક સાધન છે, પણ આપણે પાઠ્યપુસ્તકને સાધ્ય માની લીધું છે. એટલે પાછી બીજી ગરબડો ઊભી કરી શિક્ષણમાં. પાઠ્યપુસ્તક જેવા ઘણા સાધનો હોઈ શકે ને, ગૂગલ હોઈ શકે, બીજા પ્લેટફોર્મ હોઈ શકે, વર્ચ્યુઅલ પ્લેટફોર્મ હોઈ શકે, બીજે ગમે ત્યાંથી માહિતી મળી શકે. પુસ્તક તો બરાબર છે, એ તો બહુ થોડુંક આટલો આધાર આપી દીધો તમને. અને તો ઇન્સ્ટ્રુમેન્ટેશન પણ આપણું બરાબર ટૂલ બરાબર બનવું જોઈએ.
હવે અહીંયા મોટાભાગના લોકો ભૂલ કરે છે, તમારું અત્યારથી ધ્યાન દોર દઉં, આવું તો ન જ થવું જોઈએ. દાખલા તરીકે તમારે 50 કલમો બનાવી છે, વિધાનો બનાવવા છે, પ્રશ્નો બનાવવા છે તમારા સંશોધનના સંદર્ભમાં, તો કેવી રીતે બનાવશો? કોનો આધાર લેશો? કોનો આધાર લેશો? કોઈ અભિપ્રાયાવલી બનાવી છે, કોઈ વલણ માપદંડ બનાવવો છે, કોઈ મુક્ત જવાબી પ્રશ્નાવલી બનાવી છે, શું કેવો આધાર લેશો? શાનો આધાર લેશો? કેવી રીતે બનાવશો? બરાબર છે, બિલકુલ હેતુના સંદર્ભ જ બનાવવાની. હેતુનાથી સંદર્ભ તો જુદી બને જ નહીં. પણ તમે શું કરશો કે આગળ કોઈકે કર્યું છે ભાઈ આવું કામ, વલણ, દાખલા તરીકે એણે કોઈક વલણો માપ્યા છે, વ્યવસાયિક ક્ષમતા અંગેના એના માપ્યા છે વલણો વ્યવસાયમાં જવા માટે, તો એ વલણોનો ઉપયોગ તમે કરશો. તમારું ભલે ને વ્યવસાયના સંદર્ભમાં છે, વ્યવસાયની પસંદગી માટેનું વલણ માપદંડ બનાવવો છે, ને એવું ના થાય. કારણ કે પહેલાં તો આપણી સમસ્યા પસંદ કરીએ છીએ, એ ખરેખર તો સમસ્યા છે કે નહીં એ જ આપણને ખબર નથી હોતી. ખરેખર તો આ તો આપણે ત્યાં થોડીક વ્યવસ્થાઓ જુદા પ્રકારની છે, વિદેશમાં જુદા પ્રકારનું છે. વિદેશમાં ટાઇટલ પસંદ કરવું એટલે શું કે 6 મહિના સમાજમાં ફરવું પડે, શાળામાં ફરવું પડે, કોલેજ ફરવું પડે. એને જે એરિયા નક્કી હોય કે મારે આ પ્રકારનું કામ કરવું છે, આ પ્રકારનો અભ્યાસ કરવો છે, પછી એમાં શું સમસ્યા દેખાય છે શોધીને લાવે, પછી એના ઉકેલો શોધવા માટેનો પ્રયાસ કરે. અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ શિક્ષણની આટલી બધી સમસ્યાઓમાં આટલા બધા PhD થયા, MPhil થયા, MEd થયા, આટલા બધા સમસ્યાઓ પસંદ થઈ, એ સમસ્યાના ઉકેલો પણ બતાવી દીધા, છતાં પણ સમસ્યાઓ તો ત્યાં છે. કારણ કે સમસ્યાઓનો ક્યાંય વ્યવહારુ ઉપયોગ, ઉકેલોનો ક્યાંય વ્યવહારુ ઉપયોગ ક્યાંય જોવા નથી મળતો. એનું કારણ શું થયું કે તમારી સમસ્યા એ ખરેખર સમસ્યા હતી જ નહીં, અથવા તો એવી સમસ્યા હતી કે જેનો તમે ઉકેલ શોધ્યો જ નથી, તમે કંઈક બીજું શોધીને રજૂ કર્યું છે, અથવા તો જેનો ઉકેલનો અમલ જેને કરાવવાનો છે એને ત્યાં સુધી તમારા તારણો પહોંચ્યા નથી. આવું પણ એક સંશોધન થઈ શકે. શું કામ નથી થતું? આ હજુ પણ શિક્ષણ ત્યાં કેમ છે? હજુ કેમ બદલાવ નથી આવતો? પરિવર્તનશીલ કહીએ એટલે પાઠ્યપુસ્તકો બદલાય, શિક્ષણ બદલાઈ જાય. નૈતિક મૂલ્યો ઘટ્યા છે, સામાજિક મૂલ્યો ઘટ્યા છે, રાષ્ટ્રીય મૂલ્યો તો બિલકુલ ઘટી ગયા છે. એવું ઓબ્ઝર્વેશન છે, અવલોકન છે, ઉત્કલ્પના છે આપણી કે આવું દેખાય છે. તો વિષય એ છે કે ગમે તેમ કરીને આપણું ટૂલ જે છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે આપણું, એ પાવરફુલ હોવું જોઈએ. એની કલમોની રચના પણ આપણે સર્વે કરીને બનાવવાની છે. અને કે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછું તો આનો જવાબ મળે. ગોળ ખવાય? હા ખવાય. ગોળ ખવાય? બહુ જ સમાન, કલમ સમાન છે, પણ વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં આવું થાય તો બાળકનું તરત જ બદલાઈ જાય. જેમ મનુભાઈ હમણાં કહ્યું બ્લુ પ્રિન્ટમાં બનાવીએ છીએ આદર્શ. કારણ કે આપણે બધા બહુ રૂપિયાઓ છીએ ને એટલે આવું છે. જેવા છીએ એવા દેખાતા જ નથી. કેટલા બધા માસ્ક ઉપર ચડાયેલા છે. અનમાસ્ક થવામાં તો બહુ ટાઈમ લાગે, બહુ જ ટાઈમ લાગે. અને અનમાસ્ક થઈ જાવ ને ત્યારે કોઈના સંબંધો જ ના રહે, સમાજ વ્યવસ્થા જ ખોરવાઈ જાય પૂરું. ઘરે મનુભાઈ નક્કી કરજો કે આજે 10 મિનિટ તો સાચું જ બોલું, ખોટું બોલવું જ નથી. પૂછ કે તાર જે પૂછવું હોય. પછી જો હાજે શીતળા સાતમ ના થાય મને કહેજો. મનુભાઈને કહું છે એટલે બધા લાગુ પડે, મને લાગુ 100% શીતળા સાતમ જ થાય, ટાઢું જ ખાવું પડે ભાઈ. ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બરાબર કાળજી રાખવાની. ટૂલની રચના જો ખોટી, જો રકમ ખોટી તો દાખલો ખોટો, દાખલો ખોટો જવાબ ખોટો. અને જો તમારી ઇન્સ્ટ્રક્શન ખોટી બની ગઈ, જો તમારું લેયર ખોટું બની ગયું, જો તમારા સોર્સ જે છે તમને ઇન્ફોર્મેશન આપનારા, એ સોર્સની સાથે જો તમારો હેતુ જો બરાબર ફિટ ના બેઠો અને એની કલમો ફિટ ના થઈ તો પૂરું થઈ. કોઈના ટૂલની કોપી નહીં કરવાની, કોઈએ શું લખ્યું તે જોવાનું નહીં.
આપણે આપણા દિવાલ આપણે જ રંગવાની. આપણી સમસ્યા જુદા પ્રકારની છે કારણ કે આપણે અદ્વિતીય છીએ. આપણે રિસર્ચ ગેપ શોધી છે પહેલાં બીજા ચેપ્ટરમાં. હને પછી આપણે પહેલાં કરતાં જો એવું જ કરવાનું હોય, એવા જ પ્રકારના વિભાગો કરવાના હોય, એવા જ પ્રકારના વિધાનો લેવાના હોય તો તમારામાં ને મારામાં ફરક શું? શું કામ આપણે સંશોધન કરીએ? મને એનું ટૂલની ઝેરોક્સ કાઢીને ના આપી દઈએ આપણા પ્રયોગપાત્રોને, તો જેથી કરીને સમય, શક્તિ અને ખર્ચ બચે, સરળતાથી પતી જાય. એવું ના થાય. આપણે કોઈ ટૂલનું પીએચડી કક્ષાએ કોઈ ટૂલનું એડોપ્શન નથી કરતા. એડોપ્શન કરીએ તો પણ માત્ર ને માત્ર એકાદ ટૂલ કે જેમાં દાખલે સામાજિકતા મિતિ સામાજિક આર્થિક માપદંડ શોધવાનો હોય એને પેલા જૂથ સરખા કરવા માટે કે પછી કોઈ બુદ્ધિઆંક માટે બુદ્ધિ કસોટી આપવી પડે, પણ એ તમારી બાજુની એ સાધનો છે. તમારું મેઇન ટૂલ જે છે તો તમારું પોતાનું ટૂલ હોવું જોઈએ, સ્વરચિત હોવું જોઈએ, એની યથાર્થતા હોવી જોઈએ, એ ટૂલની રિલાયબિલિટી વિશ્વસનીયતા પણ હોવી જોઈએ, બરાબર ને? અને એ ટૂલ છે એ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક રીતે બનેલું હોવું જોઈએ. તો ટૂલ માટેની રચના થઈ જાય પછી આપણે શું કરીશું? એ ટૂલ બની ગયું પછી આપણે ક્યાંક અજમાઈશ કરીશું, પૂર્વ અજમાઈશ કરીશું, પ્રી પાયલોટિંગ કરીશું, નાના સમૂહ ઉપર કરીશું. એમાં પણ બરાબર ધ્યાન રાખવાનું કે મારું અંતિમ જૂથ આ છે તો એના ઉપર હું પ્રી પાયલોટિંગ નહીં કરું, હું એ સેમ્પલને અડીશ જ નહીં. હને દાખલા તરીકે અમદાવાદ શહેરની 2 શાળાઓ મારા પ્રયોગપાત્રો હોય તો એ 2 શાળાઓ સિવાયના એવા જ પ્રકારની સંચાલન ધરાવતી, એવા જ વિસ્તારની જોગ્રાફિકલ એરિયામાં આવતી, એવા જ કલ્ચરમાં આવતી એક બીજી શાળા પસંદ કરી, ત્યાં હું પ્રી પાયલોટિંગ કરીશ. જેથી કરીને મારા પ્રયોગપાત્રને જ્યારે અંતિમ ટૂલ આપું ત્યારે એને આગળના અનુભવના આધારે એને કોઈ ખોટો જવાબ લખવાની પ્રેરણા ના મળે. સાચું ને? સમજો કે કોઈ પ્રશ્નપત્ર છે, હા, એ પ્રશ્નપત્ર આપણે એ જ પાત્રને આપીએ પહેલાં, પછી એ સુધારા કરીએ એમાંથી કે આ તો આના જવાબો બધાએ આપ્યા એટલે કાઢી નાખો, આના જવાબો કોઈને આપ્યા નહીં આપ્યા એટલે એ પણ કાઢી નાખો પ્રશ્ન. એમ કરીને આપણે બેલેન્સ જ્યારે ક્વેશ્ચન પેપર કરીએ પદ્ધતિથી, કેઆર ટેકનિકનો ઉપયોગ કરી, કુડો રિચાર્ડસન પદ્ધતિથી સ્પ્લિટ અપ કરીને વગેરે વગેરે, રિલાયબિલિટી શોધીએ, વેલિડિટી શોધીએ, બધું કરી લીધું. પછી જ્યારે પાછું એનું એ પ્રશ્નપત્ર એ જ પાત્રને આપીએ ત્યારે એને તો એને જવાબ પહેલાં જે આપ્યો તો એ નેચરલ હતો, બીજો જવાબ હશે તેમાંથી વિચારીને, કારણ કે એક વખતે જોઈ ગયો છે એને, હા ને, એટલે તમને સાચો પ્રતિચાર મળશે નહીં. એટલે જો સાચો પ્રતિચાર ના મળે તો આપણો ડેટા પણ ખોટો આવે, ખોટો આવે તો આપણો તારણો ખોટો આવે. એટલા માટે કે પ્રી પાયલોટિંગ કે પાયલોટિંગ જે કહીએ છીએ તે પ્રી પાયલોટિંગની પહેલાં આપણે વાત કરીએ. પ્રી પાયલોટિંગની સાથે સાથે બીજું કામ આપણે તજજ્ઞોને મોકલવાનું કરીશું, એક ક્ષેત્રના નિષ્ણાતોને મોકલીશું, એમાં પણ આપણે એમને સજેશન મંગાવીશું. દાખલા તરીકે કોઈ પણ એક ટૉપિક બોલો તો, કોઈ પણ પ્રોફિશિયન્સી તપાસવાની છે તો હું 5 એક્સપર્ટને એવો કાગળ લખીશ કે ભાઈ લેંગ્વેજ પ્રોફિશિયન્સી મારો વિષય છે, મુખ્ય એરિયા આ છે, મારે આ એરિયાને તપાસવા માટે કેટલી બાબતોના ધ્યાનમાં રાખવી જોઈએ, કેવા ઘટકોને મારે સામેલ કરવા જોઈએ, કેવા ઘટકોને સામેલ ન કરવા જોઈએ. એટલે તજજ્ઞશ્રી આપણને કહે કે તમારે આટલા ઘટકોને સમાવેશ કરવાનો, બરાબર. હવે એ ઘટકોના આધારે પછી એ ઘટકોને તપાસવા માટે કેવા વિધાનો જોઈએ એ પછી આપણે નક્કી કરવાનું. પણ કોઈ એમ કહે કે ભાઈ મારે સામાજિક સમરસતાનો વિષય છે, અને અત્યારે બધા સમાજો તૂટી રહ્યા છે, એટલે હું કહું છું કે બધા જ સમાજો સાથે રહીને રાજ્યની કે દેશની ચિંતા કરે. તો સામાજિક સમરસતાનો વિષય જઈને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે સામાજિક સમરસતાના માટે તપાસવા માટે, લોકોની વિચારધારાને તપાસવા માટે, લોકોની માનસિકતા તપાસવા માટે કેવા ઘટકો જોઈએ, હો ને? તો એના માટે તો મારું તો બ્રેઇન કેટલું ચાલે, હું 2-4 ઘટકો તારવી શકું. એટલે હું એના તજજ્ઞશ્રીઓને, જે સામાજિક કાર્યકરો હોય એને મોકલીશ, રાજકીય કાર્યકરો હોય એને મોકલીશ, કોઈ વહીવટી અધિકારીઓ છે એને મોકલીશ કે મારો વિષય આ છે કે બધા સમાજો ભેગા રહે, તો આને તપાસવા છે તો હું કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિધાનો બનાવું. તો કોઈ કહેશે કે ભાઈ ચલો તમે એના રિવાજો તપાસો, કોઈ કહેશે કે એના કુરિવાજો તપાસો, કોઈ કહેશે કે તમે એની આર્થિક સ્થિતિ તપાસો, કોઈ એને કહેશે સામાજિક સ્થિતિ તપાસો, વગેરે, બરાબર. પછી આર્થિક બાબતો કેવી તપાસવા માટે મારે શું કરવું જોઈએ એને એ મારે નક્કી, એ સ્વતંત્રતા મારી છે, હું ને મારા માર્ગદર્શકની છે.
હું ને મારા પિયર ગ્રુપની છે, બરાબર ને, પણ મૂળ કયા માપદંડોનો સમાવેશ કરવો, પછી આપણે છેલ્લે પૂછીએ છીએ વાયવામાં કે ભાઈ આ માપદંડ તમે કેવી રીતે નક્કી કર્યો, તો પછી કહેશે કે સાહેબ હતું આગળના થીસીસમાં હતું ને એના એ જ કલમો લઈ લીધી, એ જ માપદંડોના આધારે કર્યું. એવું ના હોય ને, એવું ના હોય ને. એનો વિસ્તાર જુદો હતો, એ દેશકાળ જુદો હતો, એ સમય જુદો હતો. 5 વર્ષ પછી તમે આ વસ્તુને તપાસવા જાઓ તો માપદંડો બદલી જાય. સામાજિક આર્થિક સ્થિતિ અત્યારની તમે માપો, બરાબર, તો એમાં તમારે એ માપદંડમાં તમારે એના ટૂલમાં તમારે ટીવીની તો ઠીક છે, તમારે મોબાઈલ, ઇન્ટરનેટ, આ તે બધાનો સમાવેશ કરવો પડે. પહેલાંનો નહોતો, આજથી 10 વર્ષના પહેલાંનો તમે ટૂલ જુઓ, એમાં મોબાઈલની સંકલ્પના નહોતી, એટલે તમારા ઘરમાં મોબાઈલ છે આવી કલમ હોય જ નહીં. અત્યારે સામાજિક આર્થિક માપદંડ મારે જોવો હોય તો મારે એ માપવો જોઈએ કે કેટલા મોબાઈલ છે, કેટલા સિમ કાર્ડ રાખો છો, અને માસિક બિલ કેટલું આવે છે તમારું, પ્રીપેડ છે કે પોસ્ટપેડ છે. આ પ્રશ્નો મારે મારા ટૂલમાં ઉમેરવા પડે જો મારે સામાજિક આર્થિક માપદંડ જોવો હોય તો. જેમ ફરીથી કહું છું, પેલા આરટીઈવાળામાં મેં એક પ્રશ્ન પૂછ્યો એમને કે તમે ગરીબી રેખાથી નીચેના બાળકોના વાલીઓને તમે મળ્યા હતા, તો કે હા. મેં એની પાસે કેટલા મોબાઈલ છે, તો દરેક પાસે કે હતા. તો જેની પાસે મોબાઈલ હોય તો સામાજિક આર્થિકમાં બિલો એટલે બિલો પોવર્ટી લાઇનમાં આવે જ નહીં, બીપીએલમાં. એની પાસે તો ફોન જ ના હોવો જોઈએ. એની તો લક્ષણ એવું છે કે એક પાકી દિવાલ હોય તો એ બિલો પોવર્ટી લાઇનમાં ના આવે, ઘરમાં વીજળીનો ગોળો હોય તો બીપીએલમાં ના આવે. હા, બરાબર. હવે એવું હવે હા, અને પછી તો એવું કે હું આરટીઈમાં પ્રવેશ લઉં તો એ જેન્યુન બાળક છે. બાકી લખે 4 મોબાઈલ નંબર કે આ નંબર ઉપર સંપર્ક ના થાય, આના ઉપર કરવો, નાના ઉપર કરવો, તો પછી માગે પ્રવેશ આરટીઈમાં, હે, તો એ ના આવે ને ભાઈ. કેવી રીતે આવે? આવે ના આવે. એટલે અમે તો અહીંયા આરટીઆઈ જ્યારે થાય ને, રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં કોઈ માહિતી માગે ને, એમાં મોબાઈલ નંબર લખ્યો હોય ને તો આપવાની જ નહીં. એટલે પેલું સાથે કાર્ડ જોડ્યું હોય, કેવું કે બીપીએલ, કે એને પૈસા ના ભરવા પડે. હા ને, તો ભાઈ તમે કેવી રીતે બીપીએલમાં કેવી રીતે આવો? હા, એટલે મારો વિષય મૂળ એવો છે કે તમે જે ડેટા જે છે, હા, હા, બરાબર છે. હા, એટલે જ કહું છું ને, કે ડેટા જ ખોટો છે. પછી તમે એમ સરકારને વાંક કાઢો કે ભાઈ આટલા લોકોને, આટલા બાળકો બિલો બીપીએલમાં છે ને તમે આટલાને જ પ્રવેશ આપ્યો. ખરેખર બીપીએલવાળા હોતા જ નથી એ બાળકો, બરાબર. અને એ તો ઠીક છે, ગાડીઓવાળા પણ બીપીએલ કાર્ડ રાખે છે. મા કાર્ડ હતું એક ભાઈ પાસે હમણાં, તો હા, બાયપાસ કરીને આવ્યા. મેં કીધું કેમ, પૈસા કેટલા હતા? કે મારે તો મા કાર્ડ છે. હા ભાઈ, બરાબર ને, BMW છે એની પાસે, છોડો. એટલે હોય ને એવું, એટલે મિસયુઝ થાય છે ને. તમારે જે કંઈ તમારી યોજનાઓ છે એનો મિસયુઝ થાય છે, એટલે સાચા માણસ સુધી પહોંચતી નથી. સાચા માણસ સુધી એટલે તમારું આ યોજના પણ આવી જ છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશનવાળી પણ, કે જો આપણે બરાબર જો કંઈ પણ ભૂલ કરી, જો પણ કંઈ લખવામાં ભૂલ કરી, જો પણ સૂચનામાં ભૂલ કરી, તો આવો ખોટો ડેટા તમારામાં ઘૂસી જશે, પેલો BMW જેવો, બરાબર ને. કારણ કે એને લાગુ પડતો નહીં હોય, એ બિલકુલ ફેક ડેટા હશે, વાયરસ હશે, એવું કહેવાય આપણે કોમ્પ્યુટરની ભાષામાં. અને તમારા બધા જ ડેટાને ખાઈ જશે, ભૂસી નાખશે. એ ડેટા તમારે એના અર્થઘટનો તોડી નાખશે, બધું રમણ ફેંદી નાખશે. છોડો. ડેટા કલેક્શન પાયલટ ટેસ્ટિંગ થયા પછીનું ડેટા કલેક્શન કરવાનું છે. ડેટા કલેક્શન ફેસ ટુ ફેસ કરશો અથવા તો તમે વર્ચ્યુઅલ મોડમાં કરશો, જે રીતે તમારી વ્યવસ્થાઓ છે એના આધારે તમે કરશો. જેન્યુન ડેટા કલેક્શન કરવાનું. સંશોધક હંમેશા તટસ્થ હોય છે. તટસ્થ બીજો શબ્દ આવ્યો પાછો, કિનારે ઊભેલો. તટ એટલે કિનારો, સ્થ ઊભો. શું થાય કિનારે ઊભેલો? કેવો કિનારે ઊભેલો? દાખલા તરીકે એક નદી હતી, હા ને, એમાં 5-7 છોકરાઓ નાહવા પડ્યા હોય. હવે બધા ડૂબ્યા, એ બધી એક બચીને બહાર નીકળતો, એટલે એણે કહ્યું કે અમે તો આટલા 5 કે 7 લોકો હતા. હવે બોડી શોધવામાં તમને એક તો બહાર નીકળી ગયો તો મળી ગયો, બાકી પેલો પાછો બોલે છે કે 5 કે 7 હતા. હવે ક્યાં સુધી મથવાનું અંદર પાણીમાં? પણ તટસ્થ જે હોય ને, કિનારે ઊભેલો, એ કે ના બરાબર 5 જ હતા, 7 નહોતા. એને જ ખબર છે, કિનારે ઊભેલાને જ ખબર છે, નહીં આમ નહીં આમ, બરાબર. ઓબ્જેક્ટિવ, એકદમ તટસ્થ. એટલે
ડેટા કલેક્શન પણ આપણું તટસ્થ ભાવથી થવું જોઈએ, જેન્યુન થવું જોઈએ. આપણે ઉત્કલ્પનાના તારણો પહેલાંથી નક્કી નથી કરવાના. ધેર ઇઝ નો સિગ્નિફિકન્ટ ડિફરન્સ એ તો લખીએ છીએ, બટ ઇફ ધેર ઇઝ અ ડિફરન્સ મીન્સ ડિફરન્સ. આપણે એમ કહીએ કે પુરુષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિશાળી છે, હને એવું સાબિત થતું હોય તો કરવાનું, કે બહુ શરમાવાનું નહીં ભાઈ. હા, એટલે પૂર્વગ્રહ, એટલે હું કહું એટલે પૂર્વગ્રહ, બિલકુલ પૂર્વગ્રહ. શું કામ આ કહેવતો આવી? પગની સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ કેમ આવી? ઇન્ટેલેક્ટ ઓફ ધી વુમન ફોલ્સ ઓન હર સારીઝ ફોલ કેમ કહીએ છીએ? શું કામ કહીએ છીએ? સાડી પહેરવાની સ્ટાઇલ ઉપરથી ખબર પડે કેટલી બુદ્ધિશાળી. જો પગની પાની દેખાતી હોય તો એનો બુદ્ધિઆંક નીચો છે. પરફેક્શન બિલકુલ ન ઘસડાતી પણ હોય, ઝાડુ નથી મારવાનું એનાથી, પાલવથી. અને એટલે કહેવાય છે કે ઇન્ટેલેક્ટ ઓફ ધી વુમન ફોલ્સ ઓન હર સારીઝ ફોલ. સાચી વાત છે ને મારી વાત? ઊંચી પણ ના હોવી જોઈએ, નીચી પણ ના હોવી જોઈએ, નીચે ઘસડાતી પણ ના હોવી જોઈએ. એટલા માટે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એટલે કે બુદ્ધિ પગની પાનીએ ના હોય ભાઈ. ચાલો, ડેટા કલેક્શન અને ડેટા પ્રિપરેશન જે છે તે બરાબર સરખું હોવું જોઈએ, સારું હોવું જોઈએ અને મિનિંગફુલ હોવું જોઈએ, અર્થપૂર્ણ હોવું જોઈએ. બિનજરૂરી ડેટા કલેક્ટ કરવાની જરૂર નથી, પણ છતાં પણ આપણું જે ટૂલ બને ને એમાં કેટલીક માહિતીઓ આપણે ભલે અત્યારે બિનજરૂરી લાગતી હોય પણ લઈ લેવી. કારણ કે પછી તમે ડેટા કલેક્શન માટે પ્રયોગપાત્ર પાસે જવાનું નથી, એટલે નામ, સરનામું, ઉંમર આટલું તો બધું બરાબર છે, જાતિ વગેરે, એટલે પુરુષ સ્ત્રી વગેરે, પણ બીજી માહિતી પણ તમારે લઈ લેવી જોઈએ કે ભાઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે કે નથી કરતા, જેવો વિષય તપાસતા હોય તેવું. બરાબર ને? વાહનોની સંખ્યા, આવકની કોઈને નહીં પૂછવાની, એ કોઈ નહીં બતાવે સાચું, હા ને? પણ બિનજરૂરી માહિતી નથી, પણ ક્યાંક આપણે એક વેરિયેબલ તરીકે પાછું સેટ થતું હોય એવું ક્યાંક જોવા મળે આપણને તપાસમાં કે ભાઈ જેના વાલીઓ ગ્રેજ્યુએટ હતા એના બાળકોમાં આવો તફાવત મળ્યો, તો આપણે એવો એક પ્રશ્ન મૂકી શકીએ ને, પેરેન્ટલ એજ્યુકેશન. જેના વાલીઓ બાળકને અભ્યાસમાં મદદ કરતા હતા એમાં પરિવર્તન જોવા મળ્યું, તો પેરેન્ટલ કોન્ટ્રીબ્યુશન એ પણ એક આપણો વેરિયેબલ થાય. ભલે આપણા અભ્યાસનો અત્યારે ભાગ નથી, પણ તમે જ્યારે માહિતી કલેક્ટ કરો છો, જ્યારે પ્રાઇમરી ડેટા કલેક્ટ કરો છો, પહેલું પાનું તમારું જે છે, જેની પ્રાથમિક માહિતી તમે જ્યારે ભેગી કરો છો, ત્યારે તમારે એ માહિતીમાંથી તમારે એ આપણે લઈએ છીએ. શું કામ લઈએ છીએ? શું કામ લઈએ છીએ? કારણ કે જ્યારે આપણા કોઈ વેરિયેબલની સાથે તૂટ પડે અથવા તો એવું ક્યાંક આપણને અનુમાન થાય અથવા તો એવા આપણા અનુભવો આપણને જોવા મળે કે ભાઈ આવા બાળકો કરતાં આ બાળકો થોડાક જુદા પ્રકારના છે, ત્યારે આપણે એ વાત પણ એમાં સામેલ કરી શકીએ. પણ જો વખત આપણી પાસે ડેટા જ ના હોય તો આપણે એની સાથે કંઈ કામ કરી શકીએ નહીં. એટલે પણ બિનજરૂરી નથી, એ માહિતીનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય એવા પ્રકારનું. ત્યાર પછીનું છે 7મું સ્ટેજ જે છે એ ડેટા સમરાઇઝેશન એન્ડ ટેબ્યુલેશન. સમરી બનાવવાની, ટેબલ એની સારણીઓ બનાવવાની, ગોઠવવાના, ટૂંકસાર બનાવીને એને ગોઠવવાના. અને આ બધું ગોઠવવાના લીધે સ્વયં સ્પષ્ટ હોવું જોઈએ. કોઈપણ ટેબ્યુલેશન જે છે, સારણી જે છે એ સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ, એ સેલ્ફ સ્પીકિંગ હોવી જોઈએ. ટેબલ જોવાને ખબર પડી જાય કે આ એ પોતે જ બોલે, નીચે પછી અર્થઘટન નહીં લખવાનું, લખવું જ ના પડે, એમ જોઈએ એટલે ખબર પડી જાય કે આ ડેટામાં આ આવું છે, આ ઊંચું છે, આ નીચું છે, બરાબર, આ વધારે છે, આ ઓછું છે, તુલના વગેરે જે કંઈ આપણે જોવાનું છે ટેબલ જોતા જ સાથે ખબર પડે એવા પ્રકારની વ્યવસ્થા એની અંદર હોવી જોઈએ. છેલ્લું મહત્ત્વનું છે રાઇટિંગ રિપોર્ટ્સ. રાઇટિંગ રિપોર્ટ જે છે એ ખૂબ કાળજી માગી લેતું વસ્તુ છે. એની વિશેનો એક આખો અલાયદો તાસ થશે, અલાયદું લેક્ચર થશે. રિપોર્ટનું રાઇટિંગ કેવી રીતે કરવું, અહેવાલનું લેખન કેવી રીતે કરવું. ઘણી વખત અહેવાલ જે છે એ આપણી પાસે આપણે કામ ઘણું બધું કર્યું હોય, પણ જો આપણો અહેવાલ ત્રુટિપૂર્ણ હોય, લખાયું બરાબર ન હોય, પ્રેઝન્ટેશન બરાબર ન થયું હોય તો એ વાત થઈ શકે નહીં. એટલે અહેવાલનું જે લેખન છે એ અહેવાલનું લેખન આપણે જોઈશું, કોઈ પણ તજજ્ઞ મિત્રશ્રી લેશે. પણ એની સાથે આપણે એક અત્યારની જે ઉઠાંતરીવાળો જે વિષય છે એ વિષયને પણ આપણે સમજવો જોઈએ, જેને આપણે અંગ્રેજીમાં પ્લેગરિઝમ કહીએ છીએ.
કેટલાક લોકો એને પ્લેજિયારિઝમ પણ બોલે છે. તો પ્લેગરિઝમ જે છે એ બરાબર આપણે સમજવું જોઈએ, ન જ લેવું જોઈએ. એ કલંક છે, શૈક્ષણિક કલંક છે. ઇટ્સ એન એકેડેમિક ડિસ્ગ્રેસ. ઉઠાંતરી કોઈકમાંથી કરવાની નથી આપણે. એના નિયમો છે કેટલી ઉઠાંતરી કરી શકાય, કેટલા પ્રકારનું કરી શકાય, વ્યાખ્યા છે. તો દાખલા લેવી જ પડે કોઈકને ઓછીની. લેવાય કે ના લેવાય? વ્યાખ્યા છે તો લેવાય જ ને. હા, જે એક્સપર્ટે આપી છે, પણ નીચે આપણે એને એક્સપર્ટ, એના નિયમો છે. પણ એના નિયમો શું છે, પ્લેગરિઝમ કેવી રીતે, કેટલા પ્રમાણમાં સ્વીકૃત છે, કેટલા પ્રમાણમાં નથી, એની વાત આપણે આ પછીના તાસમાં આપણે કરીશું. પ્લેગરિઝમ ઇન રિસર્ચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप